તાઓ સૌ શાંતિ અનુભવો સૌ નિરોગી રહો સૌનું કલ્યાણ થાઓ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ શત્રુદેવો ભવ ગુરુદેવો ભવ સૌ સુખી થાઓ સૌ શાંતિ અનુભવો સૌ નિરોગી રહો સૌનું કલ્યાણ થાઓ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ શત્રુદેવો ભવ ગુરુદેવો ભવ સૌ સુખી થાઓ સૌ શાંતિ અનુભવો સૌ નિરોગી રહો સૌનું કલ્યાણ થાઓ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ શત્રુદેવો ભવ ગુરુદેવો ભવ ઓમ દોયલું જીવન જાય ખાલી રે માનવી તારું દોયલું જીવન જાય ખાલી દોયલું જીવન જાય ખાલી રે માનવી તારું દોયલું જીવન જાય ખાલી સત્સંગ કરી લે ધ્યાન ધરીને સત્સંગ કરી લે ધ્યાન ધરીને મન નિત્યજી દે અર્પણ પાડું રે માનવી તારું દોયલું જીવન જાય ખાલી મનને સદીને અર્પણ પાડું રે માનવી તારું દોયલું જીવન જાય ખાલી શાસ્ત્ર સુણાવે વેદ વખાણે શાસ્ત્ર સુણાવે વેદ વખાણે ગીતાને ગ્રંથોમાં મુખ જોન તારું રે માનવી તારું ધોયલું જીવન જાય ખાલી ગીતાને ગ્રંથોમાં મોકલોને તારું પ્રેમ માનવી તારું દોયલું જીવન જાય ખાલી સદગુરુ કરી લે નામ સમજી લે સદગુરુ કરી લે નામ સમજી લે તો રામ નામ લીધે પણ અજવાળું રે માનવી તારું ધોયલું જીવન જાય ખાલી તો રામ નામ લીધે પણ અજવાળું રે માનવી તારું દોયલું જીવન જાય ખાલી વાતને વિચારે જોને મોતને નિહાળી લેને વાતને વિચારી જોને મોતને નિહાળી લેને રોજ રોજ જાય છે કોઈ તારું રે માનવી તારું દોયલું જીવન જાય ખાલી રોજ રોજ જાય છે કોઈ તારું પ્રેમ માનવી તારું દોયલું જીવન જાય
તોય કાળ તને નહીં છોડે દરકાર નહીં લે તો કાળ તને નહીં છોડે નસીબ બગાડ માને તું તારું રે માનવી તારું ધોયેલું જીવન જાય ખાલી નસીબ બગાડ માને તો તારું પ્રેમ માનવી તારું દોયલું જીવન જાય ખાલી કરોડો કમાણી કરશે તારું તને કામ નહીં આવે કરોડો કમાણી કરશે તારું તને કામ નહીં આવે જમન જીવતરને કરમાન ઠારું રે માનવી થારું ધોયેલું જીવન જાય ખાલી જમના જીવતરને કરમાન ઠારું હે માનવી તારું દોયલું જીવન જાય ખાલી આ મનુષ્ય દેહ દીધો છે એ દોયલો છે કાંક 84 લાખ અવતારમાં પેલો ને છેલ્લો સમજી લેવો જો આમાં હાયલા નહીં તો પછી એ ભૂલ નહીં કરે પાછા સમજી ગયા ને ભૂલ કરે તેને બહુ ભોગવવું પડે જેમ વકીલ કાયદાનો ખાવ હોય અને એ માણસ કાંઈ ભૂલ કરે તો એને જજ બેવડી સજા આપે હું કામ તું તને તો ખબર હતી કાયદાની કે તારે આ ન કરાય તો તે કેમ કર્યું એમ જે સત્સંગમાં ધ્યાનમાં સમજે છે જાણે છે છતાંય ભૂલ કરે તો એને વધારે ભોગવવું પડે યાદ રાખવાનું એટલે આ દોયલું જીવન છે માંડ માંડ મળ્યું છે ખાલી ખાલી વયું ન જાય ધ્યાન રાખવું ડેલી હાથ દઈને ભાગી આવવાનું નથી કાંઈક કરીને જવાનું છે બધું મેળવું મનુષ્ય અવતારમાં 3 વસ્તુ દુર્લભ છે એક તો મનુષ્ય અવતાર મળવો કઠણ એ તો આપણને મળી ગયો બીજું મુમુક્ષ સ્થિતિ આવવી કઠણ છે હું કોણ છું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું એ મુમુક્ષ સ્થિતિ મળવી કઠણ અને ત્રીજું મહાપુરુષનો સત્સંગ મળવો અતિ દુર્લભ છે તો આપણને આ 2 વસ્તુ તો તરત મળી ગઈ છે મહાપુરુષનો સત્સંગ મળી ગયો પછી મુમુક્ષ સ્થિતિ આવતી નથી એવી કોઈ જિજ્ઞાસા જાગતી નથી કે હું કોણ છું એ કોઈ અંદર ડીપમાં ઉતરવા જ માગતા નથી એટલે એ કોરે કોરારીએ સત્સંગ કરે ને હજારો લાખોની સંખ્યામાં ધ્યાન કરવા જાય તો કોરે કોરારીએ કાંક સ્થિતિ આવે તો અંદરથી પરિવર્તન મને આવવા જેમ ઓલો ઈયળમાંથી ભમરી થાય ને તો ઈયળને અંદરથી તમન્ના જાગે ભમરીનું સ્મરણ જાગે પોતાનો દેહ ઓગાળી નાખે ત્યાં લગેનું સ્મરણ કરે હું જાણે આગળ ભમરીને પતાવી દઉં આવી અંદરથી એને જલન ઉપડે ભમરી 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 કરવા માટે પોતાનો દેહ ઓગળીને કોસેટો બની જાય પોતે ભમરી બની જાય બસ એ જ અવસ્થા સત્સંગમાં મંડે આવવા તો આખું બદલાવ આવી જાય ઉપર ઉપર ડેલી હાથ દયા જેવી વાત નથી આ અંતરમાં કરવા જેવી વાત છે અને જાણ્યા પછી ન કરીએ તો આપણે ભોગવવી પડે એટલે જતું કરે એનું કાંઈ ન જાય આપણે જતું કાંઈ નથી કરી આમાં આંગળી હમી કોઈ દી આમાં ન મંડાય આ તો બધું આંગળી માનતા હતા ત્યાંથી છૂટવા હાટું તો સત્સંગમાં આવ્યો તો ન્યાયની કથા કહો તો સત્સંગનો અર્થ શું છે એમ ત્યાં તો જતું કરવું પડે બોલે પણ એક સામે એક લાયકી નહીં તે આમ કહ્યું તો હું આમ કરું અહીં તો તારા 100 ડગલાય માપ ભગવાન કૃષ્ણને ખબર હતી કે આ મારી હાથે જ મોત છે છતાં એણે કીધું ફઈ જ્યાં સુધી આ મને શિશુપાલ કનડે નહીં તો એની 100 ભૂલ માફ કરી દે
હવે જો મહાપુરુષ નકર એક ફેરામાં ચક્ર સુદર્શન ચક્ર ચલાવવું તો થતું, પણ છતાંય હો ભૂલ હુદ જાળવી, એની ધીરજને પાર કેવડી ધીરજ રાખી. અને આપણે જરાય ધીરજ જ નહીં રાખવાની. હજી ઓલાએ કાંઈ ફોન નથી કર્યો, આમ શું કર્યું પણ લેવા તો દે, હજી વાત તો પૂરી સાંભળવા દે. વાત ન કહી તો વાત કાપી નાખે. સત્સંગની આ લાક્ષણિકતા જ નથી સત્સંગીની. એટલે સત્સંગ કરી લે, ધ્યાન ધરી લે. એટલે સત્સંગમાં આપણે ધ્યાન નથી રાખતા એટલે જ બાજી બદલે છે. નકર એમાં બદલાવ આવ્યા વિના રહીએ નહીં. પણ આપણે સત્સંગ કરતા નથી, ધ્યાન બીજાનું કરીએ છીએ. નકર કુદરતે વ્યવસ્થા કરી આપી, આપણને આશ્રમ આપી દીધો કે જાઓ તમે, ખૂબ ભટકા ખૂબ રેખડા, જાઓ તમને હું સાથ આપું છું. અને પછી આપણે એમાંય આપણે ભૂલ કરીએ તો બીજું કોઈ આના જેવું ભૂલકનો કોણ કહેવાય. જતું તો કરવું પડે. અને ન્યા રહીએ તો કાંઈક એવું કરો કે બીજાને એમ લાગે કે નહીં હાલો આપણે જઈએ. તમારા મોઢા, તમારા વિચારો, તમારું વર્તન જોઈને બીજાને દુઃખ લાગે, કોઈને ઠેસ પહોંચે તો સમજો હજી આપણે સત્સંગમાં પહોંચ્યા જ નથી. અને એના માટે તો આપણે જીવન ગુજારીએ છીએ. એના માટે તો આ ભગવાને એટલી કૃપા કરી, તમે એની ઉપર તો કૃપા રાખો. એને કેવડી દયા કરી, લાયકાત કરતાં ખૂબ વધારે આપ્યું. એટલામાં આપણે સપનામાં ન આવે. તો ઈશ્વરે આપ્યું છે તો એનું બરાબર ઉપયોગ કરો. નથી આપતા બિચારા રોવે છે કે અમને કેદી મળે, આજ મળ્યું છે તો ઉપયોગ નથી કરતા. 2-5 માણસ વધુ કેમ આવે કે અમારા જીવન સુધરા, ભગવાન બીજાના કેમ સુધરે. ઓલી વાર્તાઓ કરે વ્રતની એવડો જીવડતીને ફલાણી, તો કે એને ફેડાવ્યા હવને ફળજો. તો તમે એમ કેમ નથી કહેતા કે મારા સત્સંગમાં આવે 2 માણસ એનું જીવન બદલે. અમને જે કાંઈક અનુભવ થયા છે, અંદરથી કાંઈક પરિવર્તન થયા છે, અમે સંસાર જીવનના વ્યવહારમાં અમને ખબર પડી ગઈ કે નહોતા થતા ઊંધા પડતાથી હવળા પડ્યા, તો આપણે કેમ એનો પ્રચાર ન કરીએ. તો બીજાને ગમતા કરી રહીએ તો કામ થાય. આપણું મોઢું જોઈને ભાગી જાય એ વ્યાજબી નહીં. આપણા વિચારો, આપણી વાણી, આપણું વર્તન બદલવું પડશે. અને બદલે નહીં તો ભગવાન માફ નહીં કરે. કારણ કે એને જોવાનો હિસાબ તો એ કરવાનો છે ને. આપણા અહીંના હિસાબ કાંઈ નહીં હાલે. કારણ કે કહે એમ થાય. અને તેથી કોઈની સાબિતી નહીં માગે. ક્યાંક જૈનમાં તેથી સાબિતી જ નથી આવ્યા. ચાલો ફલાણા ભાઈને સાક્ષી રાખવા, આમાં એ તો સરકારી કોર્ટમાં હાલે, આ સરકારની સરકાર છે એટલે આમાં કોઈનું કાંઈ હાલતું નથી. એટલે સત્સંગ કરી લે, ધ્યાન ધરીને સત્સંગ કરવાનો છે. ખાલી સત્સંગ સાંભળીને ભાગી જાવ તો ઘીરે કાંઈ નહીં થાય. છોકરો ત્યાં લેસન પૂરું કરશે, ઘેરે પાઠ પાકા કરશે તો એને કાંઈક આવડી જાય. નગર ત્યાં ઓલે સાહેબ ભણાવ્યું કાંઈ ને બારીમાં ડોકા કાઢીને કાંઈ આવે ને કાંઈ પછી પરીક્ષામાં કંઈ ભલીવાર ન પાકે. એ તો ત્યાં દીધું બરાબર પડદા પાછળ જે કાંઈ બોર્ડમાં શીખવાડ્યું એ પ્રકારે પાછો એનું લેસન આપે, એ પ્રકારે કરીને આવે તો છોકરો કોઈ દી પાછો ન પડે. આપણે તો બસ બોર્ડમાં હું આવ્યું એ ખબર ન હોય, હું ભણાવ્યું એ ખબર ન હોય, અને પછી ઘેરે લેસન તો કોઈ દી થતું નથી. આની પરિણામ નથી આવતા. આંબો વાયવે કર્મી ન થાય, નકરા પાણી પાય ને ખાતર પાયે નહીં થાય. એની માવજત કરવી પડશે, એની હિફાજત કરવી પડે. અને ધીરજ રાખીને ધ્યાન કરશો તો એક દી આંબામાં ફળ આવે. આપણે ફળે જોઈને મહેનત નથી કરવી. અને અમે કઈ એમ થઈ જાય ન થાય. ધાર્યું ધણીનું થાય, આપણું કાંઈ ન થાય. આપણે અનુમાન બાંધીએ નથી લેવાનું, આમ કરવાથી આમ થાય, આમ કરવાથી આમ થાય, નહીં થાય. ઓલાએ કીધું એટલે આમ છે ને ઓલાએ કર્યું એટલે એ નહીં થાય. હવની જવાબદારી હવ વર્તે તો જીવનનો કાંઈક રસ રંગ આવશે, તો તમારા જીવનમાં બદલાવ આવશે, તો ઓલો દીધું યોગ્ય ગણશે.
લાયકાત વગરની વસ્તુ આપી દે, હદે નહીં. સાયકલ નથી આવડતી, મોટરસાયકલના દીકરા થાય, ખાપકે બીજાને અટાડે, એવું નહીં થવા જોઈએ. એટલે સત્સંગ કરી લે, પણ ધ્યાન ધરીને, ધ્યાન રાખીને સત્સંગ કરવાનો છે. મનની ત્યજી દે આર પંપાડો. મન તો ઘડીક માગશે, મને કોઈ બોલાવ્યો નહીં. એટલે પણ સત્સંગમાં બોલાવાનું નથી. એટલે તારા કલ્યાણ માટે જાય, એમાં તો મૂક. ત્યાં આપણે કોઈના માટે નથી જાતા. નવરાત્રિ કરી તો નવરાત્રિ કોકના માટે નથી કરતા. આ તો મુલ્લા નસરુદ્દીન જેવા છે આપણે. એને ભાઈના લગ્ન થયા ને બધે કંકોત્રી દેવા ગયા. અને તો ઘરમાં દેવાનું ન હોય ને, મોટા બેન લગ્ન થાય તો હવાર માંડવે ન આવ્યું. બોલે કે કાં માંડવે નથી આવતો, મને કંકોત્રી દીધી છે. એટલે હવે આનું શું કહેવાનું? આપણે એ આઈટમો છે હારા. શરમ ન આવે ગારું. આપણે કહેવાનો અર્થ નથી. એટલે આપણી ઘીરે જ લગ્ન છે, આપણા ઘરના લગ્ન. આપણે કંકોત્રીની વાત જોઈએ કે આપણે હાલતું થઈ જાય કે હાલો બીજાને કહેવાય કે હાલો એ ભાઈ લગ્નમાં જવાનું છે, તમે માંડવો છે અમારી ઘીરે. હારી એ મને કંકોત્રી નથી દીધી, ખૂણામાં બેહાવું મોં લટકાવી, તો એ પાકે. એટલે મનની ત્યજી દે આડ પંપાડો. આપણે મનને જ માથા ચડાવીને બેઠા છીએ. એટલે મનની આ મોકાઈને લઈને બેઠા છીએ, એટલે આપણું ઉગતું નથી. કાંક મનને તો આ ખોટકો થયો, એ તો હમું કરવાટું બેઠા છે. તો મન કેમ કરશું તો કાંઈ નહીં હાલે. એ તો અહીંયા બેઠા બેઠા પાણીપુરી મગાવે એવો છે, ખવડાવજો પાણીપુરી. એટલે પણ સત્સંગમાં બેઠો, પાણીપુરીની કથા ભેગી ક્યાં લઈને બેઠો? મનને કહેવું પડે ભાઈ જવા દે, તો મન વયું હોત જાય. પણ આપણે જીવ કશું રાખીએ તો. એટલે મનની ત્યજી દે આડ પંપાડો. આપણે મનને આડ પંપાડો રાખીએ જ નહીં. મનને સુધારવા માટે તો આપણે બેઠા છીએ. અને સત્સંગ વિના મન સમજતા નથી. એટલે સંસારમાં ન રહી, સત્સંગીના ન રહી, બે બાજુ રહી. બોલો તો સત્સંગ આવે તો વ્યવહાર તો એની મેળા હાલવાનો છે. રૂપિયાવાળા તમે થઈ ગયા તો તમારે ફ્રીજ લેવા જવું હોય તો લેવા ન જવું પડે. કરોડો રૂપિયા થઈ ગયા તો ફ્રીજવાળો તમારે કીધા સાહેબ કંઈ મૂકી જાઓ, કઈ કંપનીને મૂકી જાઓ, આમાં આટલા ડિસ્કાઉન્ટ હાલે છે. એસીવાળો તમારે ઘીરે ફોન કરીને કહે કે ભાઈ આને તો ભાઈ અબજોપતિ થઈ ગયા, એટલે આપણે બહુ કહેવાય નહીં, સીધું ફોન કરે સાહેબ કંઈ મૂકી જાઓ. જોવાની વાત ન કરે, કારણ કે એને ખબર છે કે આ પૈસા ઓછા કરવાનો નથી, છતાં ડિસ્કાઉન્ટમાં આવશે. એ કાંઈક પૈસાદાર થઈ ગયા ને. એમ અસલ સત્સંગી થાવ તો વ્યવહારમાં સત્સંગમાં તમે જ્યાં જાઓ ને તમને એમ કહે ભાઈ બે વાત કરો ને યાર, તમારા સત્સંગમાં શું આવે. આ પૂછતા થાય તો સમજવું કહું તમે સુગંધ શરૂ કરી, પણ આપણને હજી સ્વાદ પૂરો નથી લાગ્યો તો એની અસર ક્યાંય ન થાય. ન સગાવાલામાં જાઓ, તમને તમારી એને ખબર પડી ગઈ કે આ તો સત્સંગમાં જાય, અથવા તમારી વાત અને વિચાર ઉપરથી કહી દે કે આ પહેલાં જવા નથી હો ભાઈ, આ તો હવે અલગ આઈટમ થઈ ગઈ. તો અલગ આઈટમ થઈ ગઈ તો કોકદી પૂછશે હોતે સાને ખૂણે. આજ બધાને સત્સંગની જરૂર છે. અંદરથી બધા અશાંત છે, ડિપ્રેશનમાં છે, બધા ટેન્શનમાં છે, કોઈને ઘેરે હોખ નથી, અને સત્સંગ સિવાય સુખ મળતું નથી. એટલે બધાને જરૂર છે, પણ એને કોઈ માલમી મળતો નથી, કોઈનામાં વિશ્વાસ કે શ્રદ્ધા નથી બેહતી. ચારે બાજુ દૂધમાંથી દાજીને આવ્યા છે. એટલે હવે કીધું તમે છાશ ફ્રીજમાંથી કાઢીને દો ને ધુવાડા નીકળતા હોય ને, એને એમ લાગે કે દૂધ છે એને ફૂકે. પણ જો તમે રાખ્યું છે અંદરથી કે આ દૂધ જ છે મેં પીને આવ્યા છે, નહીં ખરેખર તમારે આ કરવું જોઈએ, તો તમારા વિચાર બદલી જાય. વિચાર બદલી જાય, તમારા આભા મંડળ, તમારા વાઇબ્રેશન બદલી જાય. ને તમારે જે હગાની ગીરે તમે વરે બે વરે આટો મારવા જાઓ ને તો તમારો નોંધ લેવાય કે ભાઈ આજ કાંઈક ફેર છે. જેમ કોઈ બીમાર હોય કે મન કન્ફ્યુઝ થઈ ગયું હોય તો કેમ કે આજ કેમ તું ઝાંખો દેખાશો. જો માં પહેલાં પૂછશે, બહાર ગામ જાઓ તો જેને પ્રત્યે આપણે લાગણી હોય એમ કે તું ઝાંખો દેખાવો, તારો ચહેરો હમણાં કેમ, તારે મજા જેવું નથી, પૂછશે. અને આ સત્સંગમાં તમે ઘૂસશો તો તમને એમ પૂછશે કે બદલાશો, કાંઈ છે નવાજું નહીં, તો કહેવાય અમે સત્સંગમાં જઈએ છીએ. કહો તો ખરા હું તમે સત્સંગમાં વાત આવે તો પાયાથી માનશો ને તો ઓલાના જીવનમાં આખો બદલાવ આવશે. તે એક દિન એમ થાય કે જઈ જાઓ તે તમને એમ કે કલાક બેહો નહીં,
તમારી પાસે બેહવાની મરજી થવા માંડે બીજી વ્યક્તિઓને, અજાણી વ્યક્તિઓને, તો સમજો તમારામાં કાંઈક આવ્યું આ પરિવર્તન. અને એ પરિવર્તનનો જ્યારે તમે બીજા તરફ આકર્ષાય, તમારા માણસો તમને તરફ, તમારા તરફ બીજાને આકર્ષણ થાય, તો તમે જ્યાં જાઓ ત્યાં આકર્ષણ થાય ને એ આકર્ષણની અસર તમારા જીવનમાં તો પડશે, આશ્રમમાંય પડશે. નબળી વાત હોય તો તરત આખા ગામમાં ફેલાવી દે. ત્યાં ભાઈ ગયા દાદી ગયા હતા, પણ એ તારે ક્યાં ગામને કહેવાની જરૂર છે? તું તારો ઘરમાં રાખ ને. ઘેરેથી ગામમાં નથી કહેવાતો હતો મારી કીધા કે ભાખરી બળી ગઈ હતી, હા મેં ઊભી હતી, દૂધ ઉભરાઈ ગયું, કોઈ કહેવા જાય છે? તો એટલે એની એડવર્ટાઈઝ નથી કરતા. તો સારી વસ્તુ સત્સંગમાં જાઓ છો, ધ્યાનમાં જાઓ છો, તમારા જીવનમાં કાંઈક લાવો મળ્યો છે, અંદરમાં કાંઈક પરિવર્તન થયું છે, તમારા નહોતા થતા એવા કામ થવા માંડ્યા, તો કમસે કમ એનો તો લાવો કોકને દો. ભાઈ અમે જાય તમારો આ થાય તો ઓલાને વિશ્વાસ આવશે. તો આજ નહીં તો કાલ રોજ તમે કાંઈક કીધા કરો તો પરિવર્તન આવશે. પાંડુરંગ શાસ્ત્રી આ જ કર્યું. નિસ્વાર્થ ભાવે, કોઈ પણ અપેક્ષા આશા વગર અજાણી જગ્યાએ બેહવા જાય. હા, અજાણી જગ્યાએ જાય. પહેલાં પાડોમાંથી શરૂ કર્યું, આસપાસના પાડોમાં, પછી બીજે બધે લાગત જવા માંડ્યા. ત્યાં જઈને બે એ કેમ? બસ ખાલી માણસને માણસ તરીકે મળવા આવ્યો. શબ્દ ન બોલે શરૂઆતમાં તો. પછી એનું આકર્ષણ એના મનમાં જે જાગ્યું, તેમાંથી આ સ્વાધ્યાયની અલગ દેશ વિદેશમાં આ 10 રાજ્યો, 10 દેશોમાં સ્વાધ્યાયનું માર્કિંગ હાલે. ક્યાંથી આવ્યું ભાઈ? નિસ્વાર્થ ભાવે, ખાલી 2 વાગ્યા. તો આપણે નિસ્વાર્થ ભાવે આપણે સત્સંગની વાત કરશું, કાંઈક કરશું તો સમૃદ્ધિ આવશે, તમારામાં પરિવર્તન આવશે, ને તમારા જે આનંદ મળશે ને એ આનંદ બીજાનામાં જેનો પરિભૂત થાય ને તો તમે ઉર્જા તેની મેળે આવશે. તમારે નહીં કાંઈ કરવું પડે. પછી તેની મેળે ખેંચાણ થાય ને તમને એના વિના રસ નહીં આવે. ક્યાંક અજાણી જગ્યાએ બેહવા જાવ તો મજા નહીં આવે. કે હારે આપણા મળે ને કેવી મજા આવે. કોઈ મળે સંત ઉપદેશી છે ને, તો આ કરશો તો થાય, નકર કોઈ દી મેળ ન ખાય. એટલે જીવનમાં આવ્યા છે તો દોયલું જીવન ખાલી ન જવું જોઈએ. એટલા વર્ષો વયા ગયા, કાલે સવારે કોકની નનામી ઉઠશે, આમાં કાંઈ નક્કી થોડું છે કદી ગુડ બાય કહેવું પડે. એ પહેલાં કાંઈક કર્યું હોય છે તો કાંઈક પામશું, તો કાંઈક ઈશ્વર આમાં મદદરૂપ થાય, અને પછી કાંઈ કરવું ન પડે. સત્સંગથી બધું આવી જાય એની મેળે. સુખે આવે, અશાંતિ વહી જાય, અને સમૃદ્ધિ પણ આવવા માંડે. આજીવિકા તેની મેળે હાલે. જો નરસિંહ મહેતા ક્યાંય કામમાં ગયા હોય તમે ક્યાંય નહીં વાંચો. કાંઈક મહાપુરુષોની ખૂબી હોય છે. જ્ઞાનદેવ જાઓ, ક્યાંય ગયા નથી, અનક્ષેત્ર એમનું નાલતા. આ ભેડા પીપળિયા જાઓ ને તમે ક્યાં બહારની વાત કરવી, આ નજર સામેનો ઇતિહાસ નહીં, સામો દાખલો. કેમ થયું ભાઈ? એણે જ્યોત જગાવી, એકને નહીં, 5ને નહીં, 50ને કીધું, તો આજ ક્યાં પહોંચ્યા? એમ આપણે બીજ વાવીએ તો પાછો માવજત કરવા જઈએ. આસપાસ ખડ થયું હોય તો નીંદી નાખીએ. એમ આપણા મનમાં કાંઈક અહમનો કોટો ફૂટે, ક્યાંક શંકા કુશંકા ફૂટે, કોકની ભૂલ દેખાવા માંડે તો પાછું જોવું કે આ કેમ ભાઈ આવ્યું પાછું. આપણામાં તો ન આવવું જોઈએ. ક્યાં ભૂલ છે મારી? ગામની નહીં, ફલાણો ભલે 100 વખત ભૂલ કરે, મારાથી મારે ન ભૂલ કરાય. હું કામે અમે સત્સંગમાં જઈએ છીએ, અમે ઓઢણું લીધું છે, ઓઢ્યું છે, ગુરુના નામની માળા પહેરી છે, મહામંત્ર પામ્યા છે, અમારથી હવે ન થાય. નાજી દેખિયાની એક ગઝલ છે, ખુશી દેજે જમાનાને હરદમ મને રુદન દેજે, અવરને આપજે ગુલશન મને વેરાન વંદેજે, ખુશી દેજે જમાનાને. ખુશી દેજે જમાનાને. મારે કારણે કોઈને દુઃખ ન પહોંચે, મારે કારણે કોઈનું મન ન બગડે, મારે કારણે કોઈનું અપમાન ન થાય, મારા ચહેરા જોઈને કોઈને અપશુકન ન થાય. આનું ધ્યાન રાખવું. મોટામાં મોટી ભક્તિ હોય તો આપણે કારણે કોઈનું મનમાં શોક જાગે, ધૃણા જાગે, નફરત જાગે એવું મોટું કરવાનું નહીં.
આ મોટા મોટી ભક્તિ છે. આપણે એ લઈને બેસીએ, ઉગાવો ક્યાંય ન આવે. એટલે એને કીધું ખુશી દઈ જાય જમાનાને, બધા ભલે ખુશ થઈ જાય. હરદમ મને રુદન દેજે, અવરને આપજે ગુલશન, બીજાને બગીચા દઈએ. મને હાટે વેરાન વન દઈએ. વને તારું છે ને, વેરાન વગડો તારો છે, રણે તારું છે, બગીચો તારો છે. અરે મને એ દેતો વાંધો નહીં, રુદન તારું છે, ખુશી એ તારી છે. એટલે મને ઓલાને જે ગમી જમાને દઈએ, જમાનો ખુશ રહેવો જોઈએ. મારે કારણે બીજા ખુશ થતા હોય ભલે હું રોઈ લઈ. હા જો ખુશી દઈ છે જમાનાને, હરદમ મને રુદન દે છે. અવરને આપજે ગુલશન, મને વેરાનું વન દે છે. આ નાજી દેખિયાની ગઝલ છે. પછી એને એવું કીધું, જમાનાના પુણ્યો બધા જમાનાને મુબારક હો. જમાનાના પુણ્યો બધા જમાનાને મુબારક હો. હું ઓળખું મારા પાપને, મને એવા નયન દેજે, ખુશી દેજે જમાનાને. ખુશી જમાનાને દેજે, જમાનાને પુણ્ય કરે કરવા દો. એ કુડિયાળા પૂરે તો વાંધો નહીં, એ પંખાઈને સૈણ નાખે તો એરુંને દૂધ પીવડાવે તો આપણને વાંધો નથી. જમાનાના પુણ્યો એને મુબારક. પણ હું ઓળખી જાઉં મારા પાપને, ભગવાન મારાથી પાપ ન થાય. આ તો ઓયલો આવો ને ઓયલો આવો. ઊંટની જેમ 18 આપણા વાંકા છે, કોકના એક એક વાંકા તો ગણોમાં. આપણી દૃષ્ટિમાં સત્સંગને આવ્યા પછી 18 જાતા કરે, તેથી આવું ગાવું થાય. આ ઊંટે બધાની ઓલી સભા બોલાવી, એ કે આપણે સભા બોલાવી. કેમ? ઊંટ કે પણ શું છે? બોલા બધા કે અરે પણ સભા બોલાવી પડે એમ છે. પણ છે નહીં. એ કે ભેગા થાવ, સાંજે ખબર પડે. સાંજે ભેગા થયા બધા. ઊંટ કે મારે નક્કી કર્યું દોસ્તી રાખવાનું, નક્કી કરવું કોઈને કોને રાખવી. એ કે બોલો કોને કોની રાખવી? એ કે જો ભેંના સિંગ વાંકા, કૂતરાની પૂંછડી વાંકી, બગલાની ચાંચ વાંકી, ભેંના સિંગ વાંકા. વાંકા અંગવાળા કોઈ વ્યક્તિની મારે દોસ્તી નથી રાખવી. હવે હાંડિયો કેવો પાછો ઊભી તો જો, આ ઊંટ પાછો એમ કે એક એક અંગવાળા આંકા ન જોઈએ મારે. બાજુમાં ઓલું શિયાળિયું બેઠું બેઠું કે એલા પણ એ તો બધું હાચું આપણા 18 છે, એ તો નક્કી કરો. એના એક એકમાં તમને નડે, 18નું શું કરશું? એમ કોકની ભૂલું બહુ ન જોવી, આપણી જોઈ લેવી. કોક ભલે ગમે એ બોલે, એ એનો મરજી, એનો મુબારક. એટલે તો ઓછો કે ભાઈ તમારું કોઈ અપમાન કરે એની મરજી, કોઈ તમારે હાર તોરા કરે એની મરજી, કોઈ તમારે વખાણ કરે તો એની મરજી, અને તમારે કોઈ નકારે તો એની મરજી. આપણે તો બેયમાં આનંદ લઈ લેવાનું, એ એનું કામ કરે. એ આજ ફૂલ ચડાવશે, કાલ જોડાનો હારની તૈયારી રાખો તો થાય. તમને જો ફૂલનો હારનો શોખ હોય તો કાલ તમારે જોડાનો હાર ખમવાની ક્ષમતા હોય તો ફૂલનો હારની અપેક્ષા રખાય, નકર ધંધો ન કરાય. ફૂલે તારા ને કાંટાય તારા, તો આપણે નરવા નવરા રહી. ઓલા ફૂલની અપેક્ષા રહી તો કોઈ દિવાળો નથી આવતો. એટલે જમાનાના પુણ્ય બધા જમાનાને મુબારક. હું ઓળખું મારા. જેમ એક દંપતીની વાત થાય છે કે એની ઘરે વારંવાર મહેમાન આવે. મહેમાન એવા ભાવથી જમાડે, હગાવાલા એની આવવાનું કરે. સ્થિતિ ગરીબ છતાં એને એમ લાગે કે હાલ આને ની આટો મારી આવી. જૂના સમયમાં 72ના માઠા પછી તો 79, 80, 78માં માઠું પડ્યું પછી થારી દયા થઈ ગઈ, કોઈ દી માઠા નથી પડ્યા. ને કે માઠું હું ગણાને ભૂલી જાય, માઠું હોટી માઠું છોકરાને ખબર નહીં પડે. માઠા પડતા 2-3 વર્ષે હવે કાંઈ થાય નહીં. હવે એવા ઉપડા પર 3 દુકાળ પડ્યા ને આ દંપતીની ઘરે ખાવા પીવાના સાસા રહી ગયા. કહેવાય છે એક સમયે 2 મહેમાન આવ્યા. ઘરમાં હાંડલા હળિયું કાઢે, ખાવાનો એક દાણો નહીં. પોતે પાણી પીને રોડવી લીધું ને બપોર ટાણું થયું ને સારું 10 વાગે મહેમાન આવ્યા. હવે કરવું હું? ઘરમાં જઈને બોલાવ્યા, આવો તો ખરા, મહેમાનને હું જમાડશું? ઘરમાં કાંઈ નથી. એ કે ઉસીના નથી લાવે ને.
એ કે ઉસીના લઈ દઈને તો તૂટી ગયા, હવે ઉસીવાળા દેતા નથી, દુકાને ખાતે દે એમ નથી, 2 વર્ષના આપણા ભરાણા નથી ક્યાંય. હવે જો ખાધા વિના જવા દઈ તો આપણો આશરા ધર્મ જાય. હું કરશું ધણી, તમે કહો હું કરશું, મને આ અંદરથી દુઃખ જીરવાતું નથી. આવડું મોટું દુઃખ ભગવાને દીધું, આજ દાણા વધતો ખવડાવી દે તો હું કરું? બોલો કે ભલે ઘડીક ઝાડી તો ખરી, ઝાડવું ટાઈમ થવા માંડ્યો, પણ રાસો કરવી તો કરવી છે ને. એમ તો ન કહે મહેમાન વયા જાઓ, અમાન્ય નથી તો આબરું જાય. બહારથી ગયા ઉપાધિ કરે, ઓલો મોટે યારે મહેમાન યારે મોટી મોટી વાતો કરે, ગરદણી બાઈને બેઠો બેઠો ઓલી બાઈ ઉપાધિ કરે. એને એક વિચાર થયો કે સારું 9 વાગે કે હું ઢારિયામાં ગઈ ને તો ઓલું છાણાનું મોઢ વાળ્યું હતું ને, તો કે એમાં એરું ગયો છે. એટલે વિચાર થયો કે હાલની હું એ મોઢ વાળ્યું વીખો માઈ ગયું, ભલે ને છાણા કાલ ખડકી દે, હું એરું ક્યાં આગા પાછો ગયો ન હોય તો એરુંની પૂંછડી દબાવે, કહી છે તો મરી જાઓ, મરી જાય તો મારી ઉત્તર ક્રિયાનું ઓલું તાર ખાવા તો કોઈ ન માગે. મારો ગૃહસ્થ તો ધર્મ ન રાજે. જો આ દુઃખમાં ઓલો માણસ છે ઉપાધિ કરતો કરતો મહેમાન પાસે બેઠો, અંદરથી દુઃખ છે, મહેમાન આવ્યા ખાવા હું દેવું, ઘરમાં કાંઈ નથી. હા તો હવે સમય ખબર પડે, ઘરમાં કાંઈ ન હોય ને તમને સાથ દે ને તહીં ખૂબી હોય તોય સાથ ન દે તો કેદે ખૂબી કરવી નહીં. તો આને વિચાર થયો, 12 ટાઈમ થયો, બોલો પાછો અંદર આવ્યો ગરદણી કે હવે હું કરશું, 12 થયા અને હવે 12 વાગે તો થાળી પડવી જોઈએ, આપણે 12:30 પાડીએ તો આપણે કરશું હું. એ કે મેં એક વિચાર કરી રાખ્યો છે, તમે ઘડી બેહો ને તો જાઓ. પેલા મોઢવાડીયામાં એરું ગયો છે ને, સાંજના મોઢવાડીયામાં મને ખબર છે ક્યાં આગો પાછો જાય નહીં. તો કે હું કરશું, બસ હું સાઈન પૂંછડી પકડે થોડો દબાવે, આફીડો કઈ છે ને પછીની વાત પછી. જો મહેમાનને હાસરવા માટે મરવા તૈયાર થઈ, કેવડી એની આ મહેમાન ગતિની ખૂબી તો જો. મનુષ્ય આવ્યા ને તો ન્યાય ભગવાન મળે. એવો નથી કે તમે આમ કરો તો થાય ને તેમ કરો તો થાય. ભગવાન મેળવવા માટે કાંઈ રસ્તા નથી, તમે જ્યાં જીવો ત્યાં કરવા માંડો તો ભક્તિ થાય. તો એ બાઈ તો ગઈ, છાણા પછી છાણા ઉચકાવ્યા તો ફીંડલું વાળીને પીડ્યો હતો. અને આને એમ થયું કે હવે પૂંછડી દબાવ્યો, હું થાય આખો ઉપાડ્યો ને દબાવ્યો. હવે દબાવે તો ઓલો મોઢું ફાળે નહીં, હું ખરો આમ હાથમાં લઈને દબાવ્યો, આમ કર્યો ને આમ ચારે બાજુ મોઢું અડાડે પણ કઈડે નહીં. જો આ ખૂબી એ કે હારા એરું નહીં, હું થઈ ગયો આજ જ ટાઈમે નથી કીધું, હારો બધાને દબાવે તો કઈડ્યા, આને મતલબ કેટલો દબાવો. પછી એને એમ થયું ખાલી આ ઓમ નહીં થાય તો કાંઈ નહીં, ગાંઠ વાળીને ગળો ટૂંકો દઉં. હારો આમ કઈડતોય નથી, હું કરું મારે. તો એણે એરું ને આમ ગાંઠ વાળીને ગળા ટૂંકો તાણ્યો ખૂબ. તો લહતો થોડુંક બિહાણો. કુદરતને એમ શું કરે, આવી આ સતી નારી મહેમાન ખાતર મરવા તૈયાર થાય અને એરું કઈડે નહીં તો નક્કી એરું નહીં, કાંઈક કરવું પડે. તારો એરું હોનાનો થઈ ગયો. જો આખું બી તમારી પરાકાષ્ઠા આવે ધર્મમાં, ધ્યાનમાં, સત્સંગમાં, ભગવાન ક્યારેય બહાર ન જાય. ગમે એમાંથી તમને ઊભો કરી દે, કાંક દરેકે અણુમાં એનો વાસ છે. અને ખુશી થઈ ગઈ, વાહ મારા નાથ, તું હારા કઈડો નહીં અને તું હોનાનો થઈ ગયો. જ્ઞાનને પાછું ફીંડલું ઉતાર્યું, હોંગટામાં નાખ્યો, મોટો એરું ઘરમાં આવી બહારથી કીધું અહીં આવો તો જરા. હવે શું છે 12:30 થયા, તું કહેતી હતી ને આગળ એરું કઈ છે મરી જાય, શું થયું એ ચિંતા કરો માં. કેમ એરુંનો અસેડો થઈ ગયો, મીરાબાઈને હોનાનો થાય તો આપણે ન થાય, આપણે થઈ ગયો. હાલ્યો એક પૂંછડી કાપીને લઈ આવો, ઓલા હોનીને કહીજો રૂપિયા દે. આ ગૃહસ્થ ધર્મ તમે પાડો ને તો આ હું સદાય દુઃખમાં મલકે મને એવા સ્વજન દેજે. આ દુઃખમાંય કામ આવે.
આ જલારામને દુઃખમાં મદદ કેવડી કરી વીરબાઈ માએ. એમનું નથી થતું હો, એમનું પૂજાતા નથી. એની વાહે ધ્યાન પડ્યું છે, ધર્મ પડ્યું છે, સત્સંગ પડ્યો છે. ઉગારામ દાદાને ત્યાં સોનલમાનું નામ એમનું નથી લેવાતું. એ બેના જ ફોટા, એ બેની જ હાજરી નોંધ. હું કામે સોનલમાએ સેવા એવી કરીશ. રાતે 12 વાગે 2 વાગે ગમે તે મહેમાન આવે તો આવો આવો કરીને અંદર લઈને રોટલા ખવડાવ્યા. એમનું ઉગાવો ન થાય હો ભાઈ. તમારે સેવા નથી કરવી તો કાંઈ નહીં થાય. સેવા તો બધી કરવી પડશે. અને મનુષ્ય દેહ લઈને બેઠા છે તો આજ નહીં કરી તો કેદી કરશું? બે કોઈની સેવા કરી શકે કે તમારો ફરિયાને કૂતરું સેવા કરવા લઈ જાય તમને કે હાલ માણ્યા ખાવા? કરવું તો તમારે જ પડશે. અને મનુષ્ય અવતાર સિવાય ક્યારેય નહીં થાય. વાટ જોતા રહેવો તો જિંદગી વહી ગઈ. આપણા બાપા વહી ગયા, એના દાદા વહી ગયા, બધા વહી ગયા. લાઈનમાં કેટલા આપણા જેવા જવા મીંડા. કાલે આપણો નંબર લાગી જાય એ પહેલાં કાંઈક કરજો. નહીં કરો તો કંઈ ભગવાન ઉઠાડી નહીં કે તું આ જરાક રોટલો દઈ જાય, એમ નહીં કહે. કરવું તો તમારે જ પડશે. લાભો દાદા કંઈક રખડતા ત્યાં પૂગે તો વાગી જાય 12 વાગી જાય. સત્સંગમાં છૂટા ત્યાં 2 વાગે પૂગે ઘીરે. તો ઓલી માં સોનલમાં એમ કે હાલ હાલ લાભુ ભૂખ લાગી છે. તો કંઈક ખીજાઈ જાય. કોણ? ઉગારામ બાપા ખીજાયો જાય. હા હોઈ જા અવાર ખાઈ લેવું. ના ના, તમે હું છોકરાનું એમ કહો છો? આજ કંઈ એને ભૂખ ન લાગે? હાલ ભાઈ એની એ કાંઈ કહે ને એનું જોવું નહીં હો. બાપા તારા છે ને કંઈ કહેવું કે અંદર પાપ ન હોય. જો આ ગૃહસ્થ ધર્મની લક્ષ્મીની વાત છે. એટલે એના ફોટા લાગે, બેના ફોટા લાગે એનું કારણ એ છે કારણ કે એની સેવા પડી છે, એનો સત્સંગ પડ્યો છે. રાતને દી જોયું નથી. કાં તો 9 વાગ્યા પછી ઠામ ઉટકી લીધા ને કોઈ કાંઈ હોય તો ઠામણા પસાડે. અટાણે આવ્યા પણ એટલે ભાઈ રહેવા દે. આ તારી ઘીરે દી હારા છે ને મનુષ્ય અવતાર દીધો ને તારે અહીંયા અન્ન પડ્યું ને કોઈક આવ્યો તો ખવડાવી દે. ભલે જાણીતો આવ્યો ગજાયણો, મનમાં રંજ ન લાગી એની કિંમત છે. ટાઈમે તું સવારે 8 વાગે ઉઠને 7 વાગે બધાને શિરામણ ભેગો કોઈક ભળી જાય ને ખવડાવી એ મોટી વાત નથી. ટાણા ટક વગરના આવ્યા ને ખવડાવ્યા એ ગૃહસ્થ ધર્મ ઓપે. અને એ સત્સંગની ભાષા છે. એના ઉજવણા થાય, એની આરતી ઉતારાય કે નહીં ઊભા છે ભાઈ. એમનું ન થાય. આ વીરમાં એમાં કીધા વિનાના સાધુડાના કપડાં ધોઈ નાખે. રાતે એને બક્ષા ખોલીને એના અંદરના કોઈ સાધુ પુરુષ છે ને એને અંદરના કપડાં નહીં પહેરવા, કોઈને ધોવા નહીં દે. એની લંગોટ કોઈને ધોવા દે. બધા કપડાં એની મેળે બીજા બધા એને ધોવા દે, કદાચ લંગોટ ન ધોવા દે. અંતરના વસ્ત્ર સાધુ ન આપે. અને આ બાઈ બક્ષા ખોલીને ધોઈને હૂકવીને સવારે મૂકી દે ઠેકાણે. હવે આપણે ઘરનાના ધોવા હોય તો દાખલા પડે. તો આ તો ભક્તિનો પદાર્થ લઈને બેઠો એટલે આજ એના નામ બોલે, એના નામનો અન્નક્ષેત્ર હાલે. શું કામે? એણે આ સેવાઓ કરી મનુષ્ય અવતાર સફળ કર્યો છે. ભોજરામ જેવા મહાપુરુષ મળ્યા તો ભક્તિ દીપી ઉઠી. છેલ્લો અવતાર છે એમ સમજીને જ બધા કર્યા છે. અને આપણે તો કેટલામાં હાલે એ જ ખબર નથી, પણ હવે કેટલા લેવા છે એ ખબર નથી. કેદી છૂટશું એમ આવ્યા છે. ધક્કા હું કામ ખાવ છો? દીધું છે તો કાંઈક કરી લ્યો ને. આજ નહીં કરો તો પછી કેદી કરશો? કાંઈ તમને કૂતરામ નાખે તે કેદી બકરામ નાખે કહેવાય બે કરશો કે તમારે થોડું થાય. અને આજ છે તો બધું છે તમારી પાસે, તો કરવું નથી. અને કરવું હોય તો તમારા ટાઈમે કરવું. તમારા ટાઈમે કાંઈ ન થાય. આ તો ઉનાળામાં તારે તલબલ વાવ્યા હોય ને 2 પાણ પાયા હોય, પાણી વહી ગયું હોય તો તમે એમ કહ્યું નહીં અટાણે પાણી કરી દે. નહીં કરે ભાઈ, એ તો હુકાઈ જાય ને ચોમાસા પછી નવી આઈટમ ખોલવી પડે. તમારો ન હાલે. અને તમારું હાલે એ કરવા માંડો ને તો ઓલો તમારું હાકે. તમારું હાલે છે ત્યાં તો કરવું નથી. ત્યાં તો મોટું બગડે. ના અટાણે શું છે 2 વાગે નાસ્તો પડ્યો 2 ગાંઠિયા ખાઈ લે, પણ રોટલી કરી દે ને તને શેનો વાંધો છે? અને આ ક્યાં કાયમ રાતે 12 વાગે માગે કે મહેમાન તારી ઘીરે કાયમ આવે. આ યાદ રાખો. સત્સંગની પરિભાષામાં આવ્યા હોય ને તો તમારી ઘીરે આવે ને તો અવસર આવ્યો. મનુષ્ય અવતાર છે, મોટો અવસર છે.
અને આ અવસરનો લાભ ન લઈ તો તે કેદી લઈ? એટલે જ કીધું કે આરે અવસરમાં જેણે સદગુરુ સેવા ને એના મટી ગયા વાદ વિવાદ. વાદ વિવાદ થોડા થાય. ઓઈલો આમ ને ઓઈલી આમ. આ હવે ઓઈલો ને ઓઈલી આના હાટું આપણે સત્સંગમાં આવી જઈએ. તો તમે ઘીરે હતા ને સંસારમાં હતા બરાબર હતા, તો સત્સંગમાં શું કરો? એ ભૂલવા માટે એ કોઈ દી મનમાંય ન રહીએ. ભૂલ તો થાય, કામ કરે એની ભૂલ થાય, રાંધે તો કોક દી દાજે હોતે, એમાં વધઘટ પણ થાય. ભીથી એને કંઈ ગામમાં ધજાગરા કરવાના નથી. યાદ રાખી લ્યો. જીવનમાં આવ્યા છે તો આ અવસર લેવા આવ્યા છે. અને ભગવાને કેવડી આપણને જગ્યા આપી. રખડતા હતા શિવનિકેતનમાં જઈને, ઓલે પણ જ્ઞાન, ઓલે પણ કેટલી જગ્યાએ ગયા. તો ભગવાનને એમ થયું કે નહીં, આની સાધના બરાબર છે. તો એને અવસર આપ્યો ને આપણને આશ્રમ બનાવી દીધો. એટલામાં આવી રીતે જલ્દીને આવી સારી જગ્યા મળવી કઠણ થાય રોડ કાંઠે. હવે આપણે આવીને પછી શું કર્યો સત્સંગ એ પ્રમાણે ધ્યાન કરીએ છીએ એ પ્રમાણે. નગર ત્યાં ગયા પછી ઘરની બધી બાબત ઘરે ભૂલીને ડેલામાં અંદર ગીરા ને અંદર નોખી આઈટમ ભળે. એટલે ઓલા દર્દી આવે એમ કે ખારું અહીં તો અમને હા અમારા વિચાર નથી આવતા. અને આપણે એની આંગળી એની વાત કરવાની. તો એને કેવડું કર્યું છે. સાધના વગર એમનું ન થાય હો. એમનું વાઇબ્રેશન તમારે બદલે નહીં. તમે કાંઈક કરશો તો થાય. રેડિયાનું ટ્રાન્ઝિસ્ટર તમારી પાસે હોય ને તો રેડિયો તો અટાણે ચાલુ છે. આ તમારી પાસે ટ્રાન્ઝિસ્ટર નથી એનો અર્થ એવો નથી કે રેડિયો બંધ થઈ ગયો. એમ તમે જો વાઇબ્રેશન મેળવવા માગતા હો તો તમે સત્સંગમાં અસલ ઘાયલ થઈને શબ્દ અટાણે જીરવા માંડો ને તો ત્યાંથી અંદર પ્રવેશો એટલે વાઇબ્રેશન મળે. પણ શુદ્ધ હૃદયનો ભાવ હોય તો થાય. ઓઈલીને જોઈ લો ને ઓઈલાને જોઈ લો, નહીં થાય. મનુષ્ય દેહ માથે પડશે. એટલે કે તારું દોયલું જીવન જાય ખાલી. મનુષ્ય તારું જીવન દોયલું છે, ખાલી ન જાય. શાસ્ત્ર સુણાવે ને વેદ વખાણે છે ને સત્સંગને ધ્યાનને. ગીતાને ગ્રંથોમાં મુખ જોને તારું. આ ગીતા એમ કે, આ બધા વેદ પુરાણો શાસ્ત્રો બધા એમ કે સત્સંગ કરી લે, ધ્યાન કરી લે, મનુષ્ય અવતાર સફળ કરી લે. આ બધા એમાં મોઢું જોવાનું કે તું જોતો ખરો તારું મોઢું હરીસા જેવું છે કે નહીં. એટલા માટે આ ગીતાના શાસ્ત્રો લખાશે કે તમે જોઈ લ્યો સત્સંગની અસર જો. હવે આપણે એની અસર જ ન થવા દઈએ, અંદર આવવા જ ન દઈએ તો ન થાય. ગીતાને ગ્રંથોમાં મુખ જોને તારું. માનવી તારું દોયલું જીવન થાય ખાલી, હાવ ખાલી ખાલી જાય. રાજા માણસો હોય એટલે એમ થાય કે ઓહો હવે તરી ગયા. કાંઈ તરી નથી જવાના. લાખો માણસો ધ્યાન કરે એટલે કે ધ્યાન બધાને લાગતું નથી. એમાં હાવ કોરું રહેવાની વધારે શક્યતા છે. વ્યક્તિગત માનો ક્લાસમાં 80 વિદ્યાર્થી ભણતા હોય, એમાં ભણાવે સાહેબ, અને તમારા ટ્યુશનમાં 10 જણાને ભણાવે, ભણતર કેવું વધારે લાગશે? આપણને ખબર પડે ને. વ્યક્તિગત આમાં પ્રશ્ન થાય, વ્યક્તિગત જવાબ મળે. આ ઓના કરતાં આ સારું થાય ને એટલે ટ્યુશન રાખીએ છીએ. નકર નિશાળે ભણવા જાય પછી ટ્યુશનની શું જરૂર છે? ખબર છે ટ્યુશનમાં 8-10 છોકરા હોય ને તો આપણા છોકરાને પૂરતું ભણતરનો લાભ મળે. ઓલા 80 વિદ્યાર્થી હોય તો લેસન દીધું હોય તો 1-1 મિનિટનો સમય કાઢે લેસન જોવા મળી જાય. તો દેવું કંઈ ભણાવવું કંઈ. આ વિચાર એમ સમૂહમાં લાભ થાય એવું ન હોય. દાદા દેખાય એટલે હા હા થાય. ઓહો એટલા બધા આવે નક્કી તરી જવાના, ટળી જવાના, તરી નહીં. એક રાજાને વિચાર થયો કે આપણા દેશમાં, આપણા નગરમાં ઘણા ગરીબ ગુદાર રહે છે, એને દૂધ લેવાનું પૂરું પાલવે નહીં, ટાઈમે દૂધ હોય નહીં. એના કરતાં આપણે દૂધનું મોટું તળાવ બનાવીએ અને તળાવ આખું ભરીએ એટલે કોઈ ગરીબ ગુદાર જેને ઘરના દૂધાણા નથી, એ દૂધાણાવાળા વગરના માણસો અહીંથી લોટો દૂધ ભરીને પોતાને શાક પાણી જે કાંઈ કરવું એ કરી લે અને કોઈના લોધર તોડવાની. તો મોટું તળાવ ખોડાયું ગામના પાદરમાં અને દંડેરો પીટાવ્યો કે જે લોકોને ઘરના દૂધાણા છે હો આખા ગામ નગરમાં તો લાખો ગાયું હોય કે બધાએ આ તળાવમાં 1-1 કળશો દૂધ નાખી જાઓ. હવે વિચાર કરો, આપણી દિશા આ જ દખો થાય. લાભ આપણે એમ કે દાદા માણસો કામ કરે, દાદા આવા જ વિચાર કરતા હોય.
તો એક જણાને વિચાર થયો કે હવે આઈને રાજાએ કીધું ખબર વહેલા ઉઠી નાખી જાય અંધારે કોણ જોવે, મારું એક પાણીનો કરશી હોય તો કોઈને ક્યાં ખબર પડે. પહાડું બધાને એક રડકો વિચાર આવ્યો. સવારે ભરવાનું તો દૂધ, આવી ગયું પાણી. રાજાને પ્રધાન જોવા આવ્યો, કોલા એ આ તો દૂધને બદલે નકરું પાણી, આપણે તો દૂધની વાત કરી હતી, આ પાણી કેમ આવ્યું? તો બધાને વિચાર હવા થાય. એટલે ઓલાને એમ કે ઓલા ધ્યાન વધારે લાગતું હોય, આપણે કરતાં ઓલો ધ્યાન વધારે રાખે, એટલે ધ્યાન કોઈને લાગતું ન હોય. સમૂહમાં ખાલી દેખાય, અંદર ખાવ કોરા ભબક. એ તો અંદર ઉતારો ને પછી કયો ને એ કે ધ્યાનની શિબિર કરવા જાવ, મારે જેતપુરથી ઘણા આવતા, હું તો ધ્યાન કરાવવા જાઉં. હારુંમાં તને લાગ્યું છે તો કે પછી આપણે કઈ આમ આભા મંડળ જોઈને કહી દઈને એના ચહેરા પરથી, એટલે હાવ કોરી કથા છે, કોકને ધ્યાન ખાલી શીખાય એવું ધ્યાન નથી, ધ્યાન તો આવી જાવ જોઈએ. તો તારામાં ધ્યાન તો દેખાતું નથી. પાછા આપણે કહીએ હોતે તારું કર્ણચક્ર હાવ નબળું પડી ગયું છે, જીબડો લલ્લુ બહુ હાલે છે, મને તમને કેમ ખબર પડે? તારું આ ચક્ર જ આભા મંડળ જ એમ કહેશે તો સ્વીકારે હોતે તારો વાત સાચી છે. કરુણા આવી નથી. ગીત તો ગાવાશે, ગાવા ને, હો કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હો સંકટ ના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. જો આ બધી બહુ શોખી વાત કહે. કરુણાનો કરનાર, પહેલાં કરુણા તારામાં જન્મે તો ઓલામાં જન્મે. તારામાં પ્રેમ જાગે તો ઓલો પ્રેમ પાત્ર બને. પાત્ર તાર ન થવું તો પ્રેમ વિના ન થાય. કહેવાય કૃષ્ણ ભગવાનનો 7મો જન્મદિવસ હતો તો નંદરાજાએ નક્કી કર્યું કે આપણે આખા ગામમાં ઉત્સવ ઉજવીએ. 7 વર્ષનો આપણો લાલો થયો, એનો ઉત્સવ ઉજવીએ અને આખા ગામને આપણે ત્યાં જમવાનું ને રાસ રમે ને જે કરવું એ બધું ઉત્સવ ઉજવણી અહીં કરી. આખો દી ખાવા પીવાનું બધું અહીં. તો બધું આખું ગામ ભેગું થયું ને જબજબાટી બોલાવે. હવે આના હાથમાં એક માખણનું ગોળી આપી કૃષ્ણ ભગવાનના હાથમાં. એ કે આ પ્રસાદ તારે બાંટવાનો, માખણ મિશ્રીવાળો નથી. આપણે કદાચ બોલામાં પીરસવા જાય ને તો લાડવાની ડોલ હવે ઉપાડે, બુંદીની ડોલ ઉપાડે, ડાયરની કોઈ ન ઉપાડે. હવે આ ડખો થાય ને ડાયરમાં, તો ડાયરને શાક ન ઉપાડે ઘડીકમાં. થાય કે સંભાળો દઈ આવે કે ફટોફટ ને ભાઈ. તો આને કીધું ભાઈ આ તારે કરવાનું. કૃષ્ણ ભગવાન કે બહુ સારું. તો હાન લગામાં લાઈન ન ખોટું, આની પાસે ઘડીક થતાં આની પાસે આવે, ઘડીક થતાં આની પાસે આવે. ખૂબ કર્યું, કેટલી ગોળીઓ બદલાવ્યો. સાંજ પડી ગઈ, સંધ્યા ટાઈમ થવા આવ્યો. ત્યાં એક ગોપી મોડી એક આવી, હાથમાં કાંઈ નમરે વાસણ સાધન કાંઈ. કહેવાય છે કૃષ્ણ પાસે આવી તો બધી ગોપીઓ જોવા માંડ્યું. આપણે નથી કહેતા વાંથી જમવા આવ્યા હોય ને મોડા થયા હોય, મોડા આવે જમવા આવ્યા 16 પાટિયા, તમે બોલાવ્યા છે ને આવ્યા છે. તમારે કહેવાનો રાઈટ જ નથી. જમાડે છે કોણ, રસોઈ કોણ બનાવે છે, કે એના માટે આ ભગવાન માટે બનાવી છે. તો ગોપીઓને કીધું. ગોપી બીજું કહેવા માંડ્યું એ કે મોડી દોડી આવીને પાત્ર નથી જાય ને પ્રસાદ છે નો દે. તો એ તમારે ક્યાં જોવાનું છે? મારે તો કૃષ્ણ પાસે માગણી છે. મારે બીજો કોઈ પ્રસાદે નથી જોતો, મારે માખણ મિશ્રી કૃષ્ણ આપી લેવી. કૃષ્ણએ ઘડીક આમ જોયું. કૃષ્ણને કહે છે કે ભગવાન આ બધા પાત્ર લઈને આવ્યા ને એને તો હવ દે. પાત્ર લઈને આવ્યા એ તો હવ દે. મારી પાસે જો પાત્ર નથી ને હું પાત્ર નથી. જો તમે એની કરુણા. હું બહાર ગામમાં બીજે વેપાર અર્થે મય મિશ્રી વેચવા ગઈ હતી. મારે મોડું થઈ ગયું, દી આત્મી ગયું, માણ પૂગીશું. તારે દેવો જ હોય તો પાત્ર તું પહેલાં મને બનાય, પાત્ર તું આય પણ તારા હાથે દે. કેવડી કરુણા! કંઈ ઓલી ગોપીમાં ભાવ કેવડો હોય છે. એમનું ન હોય, તમારામાં કરુણા પ્રગટે, તમારામાં પ્રેમ પ્રગટે તો હા મેં પ્રેમ પ્રગટે. તમારા વાઇબ્રેશન ઓલાને મળે તે દિયા એમાંથી આકર્ષણ જામે. જેમ લોઢું છે એમાંથી જ લોચુમક બને. લોચુમક કાંઈ લોઢાબાળું ન બને. અને એ લોચુમક થયા પછી લોઢું એના તરફ આકર્ષાય.
એમ પ્રેમ પાત્ર બને, પરમાત્માના વાઇબ્રેશન એની મેળે મળે, એના તરફ પરમાત્મા, એના તરફ કરુણા, એના તરફ પ્રેમ આકર્ષણ થાય. તો આ ગોપી પાસે આવી, કૃષ્ણએ જોયું કે તું કાંઈ લાવી નથી, બસ જે છે આ છે, દેવું હોય તું સારો લાગતો તો હાથમાં દે, મને તો વાંધો નથી, આ પાત્ર છે, પણ પહેલાં તું મને પાત્ર બનાય અને તારા પાત્રમાં દે. જો આ ગોપીની કરુણતા છે. કૃષ્ણ સમજી ગયા કે આ એક જ લાયક છે. આખો દી ખાઈ પીને ગુંડિયું વાળીને વયા ગયા, એ તો હાવ નકામા હતા, એક જ પાત્ર છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, ગોપી તારા જેવી આવી ગોપીઓ પાકે ને તો ત્રણેય ભવમાં કોઈ તારવા વગર રીયની તારા જેવીના દર્શન થઈ જાય ને તોય તરી જાય. ખાલી દર્શન થઈ જાય તારા, તોય દર્શન તારાથી તરી જાય. તારું કામ એટલું છે. બોલા બધા જોવે, નંદ બાબા સાંભળે, બાજુમાં માતા યશોદા દેવકી બેઠા છે, બીજી ગોપીઓ સાંભળે છે, આનો સંવાદ સાંભળે છે. કૃષ્ણએ કીધું કે હવે બીજું કાંઈ નથી ને, હવે કોઈ બાકી નથી, આ ગોરીએ તારી માખણ મિશ્રી બધું તારું લઈ જા, આજથી તું પુણ્યશાળી લે. હવે આવી આખો દી ખાધા પીધા એનું કાંઈ નહીં, આ છેલ્લે આવી લઈ ગઈ. એવું થોડું છે કે છેલ્લે આવે તોય ભગવાન આવી જાય. તમે જમવા બેઠા છો એને માટે રાંધ્યું છે તો ભગવાન છેલ્લે આવે. હો, આ શેઠ સગાસો કાંઈ મૂર્ખો નહોતો. 7 દીના ઉપવાસ 3 દીના થયા અને પછી ભગવાનને રૂપ ધારણ કરીને કેવું આવ્યું ને આખો દી કેવી વિટમણા કરી, ત્યાં ભગવાન પ્રગટ થયા. આપણે મફતમાં કરાવી લેવું, હા આ કાંઈ એમનું ના લેવું છે, તમે કયો નાયલો આવે એવો નથી. હો, ભગવાન આપણે કહીએ માયલો આવે એવો નથી. અને સત્સંગનો ઉગાવો તો જ મળે, અંતરથી એના ઉદ્ગાર નીકળે, અંતરથી સ્મરણ નીકળે. અંદરથી રાતે હુવો તો નીંદર આવતા આવતા એના સ્મરણની રાત વિતાવાઈ જવાય, ખબર ન પડે, સવાર થઈ ગયું, નીંદરે ન આવી હોય છતાં ઉજાગરો ન નડે, કારણ કે સ્મરણ એનું થયું. એમ સત્સંગ ધ્યાનનું સ્મરણ થાય ને તો આ વસ્તુ તો એની મેળે આવે. પૂજાવાનો ભાવ જ્યાં સુધી છે ત્યાં લગ હજી પૂજાવા આપણે લાયક નથી થયા. ઓલા તો સામેથી કે નહીં, મારે તમારા સત્કાર કરવો છે, મારે તમારા હારતોરા કરવા છે, મારે તમારું સ્વાગત કરવું છે, મારે તમારા હમૈયા કરવા છે. લાયક થયા તો એમનું નહીં. આ ગોપી લાયક થઈ ગઈ તો હસોડી ગોળી દઈ દીધી. ઓલા નંદ બાબા કે આ તાંબાની છે, કે એ ક્યાં વાત છે, માટીની નથી. હો, તાંબાની છે ત્યાં હાવ દઈ દીધી. હાવ આ એક જ લાયક આવી. 7 વર્ષનો છોકરો એમ કહીએ આ એક લાયક આવી. કેવડી એની કરુણા છે અને ઓલાનો ભાવ કેવડો ગોપીનો હોય છે. તારે પાત્ર નથી, પાત્ર તારે બનાવવાનું છે. દ્રષ્ટિ સામે દ્રષ્ટિ મેળવી તો પાત્ર બનાવી દીધું ને આખું પાત્ર પાન ભૂલા વગર કૃષ્ણ આખું દઈ દીધું કે તું લેતી જા. ઓલામને લોંદો દે તો થોડુંક નાખો, હજી થોડુંક નાખો. ઓલી થોડું થોડુંમાં 5 વખત દો તો એટલું ન દીધું હોય, અડધી ગોળી છેલ્લી ભરીથી ઉપાડીને લઈ ગઈ. હવે દેતી પાછી દેવા આવતી ની બધું તારું. એમ કૃષ્ણને આપો, ભગવાનને આપો. માનવ સ્વરૂપમાં બધા ઈશ્વર છે. જમવા આવે તો મારો નાથ આવશે આજ નહીં તો કાલ, તો ઓલાની માટે ભાવ રાખશો તો છેલ્લી વિકેટમાં એ કામ આવશે. ધ્યાન એનું રાખો. લઈને આપણે માથે ઓઢણું ઓઢ્યું છે મહાપુરુષોનું, ઓઢણાની તો શરમ રાખવી પડે ને. આજ નહીં રાખી તો કેદી રાખશું? આજ આપણે કીધે દિવસો છે અને ઈશ્વરે આંગણું ઉજળું કરી આપ્યું છે. એટલે કબીર સાહેબ કે ને, આરે અવસરમાં જેને સદગુરુ સેવા, એના વાદ વિવાદ મટી ગયા. હજી આપણે વાદ વિવાદ હોય તો સમજ હજી ઘણું ઘટે. વાદ વિવાદ કોને કરશે, કોના ધોખા કરશે? અને દુનિયાની રીતો તો એવી છે પહેલેથી ધોખાવી. દુનિયાની રીતો એવી ધોખા કે ના ધરવા. આ દુનિયાની રીતો જ એવીમાં ધોખા કરવા જાઓ તો પડ્યા રહો. સામેથી આવે તો વધાવતા શીખો.
હે કાલ તમારે જાનમાં આવી જવાનું છે, બહુ સારું આવી જાય. હવે કહી દીધું ને સવાર બોલાવો ન આવે, ક્યાં બોલાવે તો રિયો પડ્યો. હવે કાંઈ જૂનો જમાનો છે ને તને સવાર પૈકી લાગવા આવે, સમય વયો ગયો. એ માન અપમાન હવે છોડી દો. બહુ હાલ્યું, બહુ ઠોકર્યું ખાધ્યું અને આપણામાં કાંઈ જાગ્યું નહીં. એટલા વર્ષમાં તમારે કાંઈ જાગે નહીં તો કાંઈક તો વિચાર કરવો જોઈએ ને. આપણો છોકરો 10મું ભણતો હોય, 5 વર્ષ પછી પાછા મહેમાન આવે તો હજી કેટલામાં ભણે. મારો છોકરો 10મું તો આપણે ધન્યવાદ દઈએ. મહેમાન આવી ધન્યવાદ દે ને કે હા તમારો છોકરો 5 વર્ષથી હજી 10મું, હા એમ કે તમે એમ કહો હારા હવે ઉઠાડી લ્યો, 5 વર્ષ ન હાલે. કંઈક ન કહી તો 5 કે 10 વર્ષ પછી આપણે નેવા રહી તો આપણે કોક કે ન કે અંદરથી બોલો પરમાત્મા રાજી ન થાય. એ કે હારા હવે તો શરમ રાખ. એટલે ગીતા અને ગ્રંથોમાં જોને મુખ તારું માનવી તારું દોયલું જીવન જાય ખાલી. સદગુરુ કરી લે નામ સમજી લે, નો ઓળખાણ થતી તો સદગુરુ કરી લે, નામ ઓળખી લે હાવ નુગરો ફેરમાં. સદગુરુ કરી લે નામ સમજી લે તો રામ નામ લીધે અંજવાળું, નકર રામનું નામ લીધે કાંઈ થાય નહીં. તો પ્રહલાદને રામ જૈનમાં નથી તો ઓલા સદગુરુએ તો રામનું નામ આપ્યું. કયું આપ્યું? એ સદગુરુએ આપ્યું. એ અંતર મનમાં ઉગીને એ રામ નામ આપ્યું. કોઈ રામચંદ્રજી આપણે ભગવાન કહીએ એનું નામ નથી. અને એ રામ તો જન્મના છે, અજર અમર છે, કાયમના છે. અને એ મહામંત્ર આપ્યો તો તૈયાર ને આપણે રામ નામ હજી કરી તો આપણે કાંઈ નથી થતું. ફેરવાનું રોજ 10 માળા કાંઈ થાય તો કહીજો. પ્રહલાદને થઈ ગયું 5 વર્ષનો પ્રહલાદ, આપણે ન થાય. વાલ્મીકી વાલ્યો લૂંટારો બની ગયો, વાલ્મીકી ઋષિ, એને રામ નામ આવ્યું તો હાલી ગયું. તુલસીદાસને રામ નામ લીધું તેને રામ આવી ગયા. આપણે તો રામ પરગામ જાય. કેમ? આપણને કોઈ મહાપુરુષે રામ નામ ઓળખાયું નથી. એ ઓળખાણ કરાવનાર મહાપુરુષ મળે તો રામ નામ લીધે અંજવાળું, નકર થાય નહીં. પોપટને રામ નામ શીખવાડો તો રામ નામ કે તમે ગાયરું શીખવાડો તો ગાયરું, પોપટને હું વાંધો. એમ તમારા મનને રામ શીખવાડો કે ગાયરું શીખવાડો, ગમે શીખવાડો લ્યો તો એ કાંઈ બોલું ઉગે એમ નથી. ખબર જ નથી પછી ઉગવાનો ક્યાં સવાલ છે. એટલે તો રામ નામ લઈ તો આપણું કાંઈ થાય નહીં. ઓલા ઋષિ બની જાય, ઓલા મહાપુરુષ થઈ જાય. એને નામે ઈશ્વરને અવતાર લેવા પડ્યા એ રામ નામ ઉપર. આ જલારામ રામ રામ કરતો રહ્યો, બોજારામનું નામ લે, જય જલારામ. જલામાંથી અલ્લાહ થઈ ગયો. હવે ઇંગ્લિશમાં એને અલ્લાહ કીધો, મુસલમાન નામ દીધો જલા. તું અલ્લાહ થઈ ગયો. હવે અલ્લાહ એટલે આખા જગતનો માલિક. અલ એટલે આખી જગત એનો આ. જેમ નરસિંહ મહેતા કે તું હી બસ તું હી. અલ્લાહનો શબ્દ નબળો નથી, બહુ સરસ છે. કંઈ સદગુરુ કરી લે નામ સમજી લે. આ રામ નામ કયું છે, મહામંત્ર કયો છે, એ નામ સમજી લે તો રામ નામ લીધે અંજવાળું. તો રામ નામ લીધે તો અંજવાળું, નકર રામ નામનો કાંઈ અર્થ નથી. વાતને વિચારી જો ને, મોતને નિહાળી લે. વાત વિચારવાની હોય. જે કાંઈ વાત આવે સત્સંગમાં થોડુંક ઘેરે જઈને વિચાર કરો. હું ગાયું તમે આખો દી ખાય તો રાતે વાગોડે ને બેઠા બેઠા તઈ શક્તિવાળા થાય. આપણે વાગોડશું તો નહીં તો નહીં થાય. વાતને વિચારી જોને, મોતને નિહાળી લેને. રોજ કોઈ જાય છે તારું, જાય છે કે નથી જતું? દાદા મારા દાદા ગયા, દાદા મારા ગામના ડોશીમાં ગયા, મારા કાકાનો છોકરો વહી ગયો, હાર્ટ એટેક આવી ગયો, ગયા કે નહીં? કોઈને કોઈ જાય છે. રોજ જાય છે, જોતા દેખી છે, જાય છે. તો કદી આપણે ન કરે કે આ નાના કદાચ આપણો નંબર લાગે તો નક્કી થોડું છે કદી ક્યાં આવવું પડે. એને પહેલાં આપણે સત્સંગ કરી લ્યો, ધ્યાન કરી લ્યો, સમજી લ્યો કે આપણે કોણ સહી. તો જાય ને કદી ભલે ગમે તેની ટિકિટ આવે ધૂપાદી નહીં. તો એ કરી લેવા હાટું આપણે સત્સંગ કરવાનો છે. એટલે વાત વિચારી જો ને, મોતને નિહાળી લે. રોજ જાય છે કોઈ તારું, કોઈને કોઈ આપણું જાય, હગાવાલા કોઈને કોઈ જાય. નકર સાપું ખોલો રોજ કેટલાને શ્રદ્ધાંજલિ આવે છે ને. પેલા મેલા ઘરમાં ન રાખતા, બાઈને રાખવે, નેવાઈથી રાખો ને કાં પાસે સાપડું હોય ને બાજુમાં, કાં ઢાળિયામાં રાખવે, મેલો ન રખાય અંદર. હવે સાપામાં રોજ ગાંઠિયા આવે ભાઈ, કાકા નકરા મેલા જ
હવે 20 જણાની શ્રદ્ધાંજલિ આવી બધાનું ઉઠમણું રાખ્યું ને બેહણું રાખ્યું ને સાદડી રાખીને કે પછી એમાં પેલા ગાંઠિયા ભર્યા હોય ભજીયા કરતો હોય એટલે બોલો અંદર ગામમાં પસ્તી કરી ના પસ્તી ન દઉં પણ આ બધા મેલા છે ના રે ના અરે મેલા છે ઓલો મેલો આ મેલો નહીં હો. રોજ રોજ જાય છે કોઈ તારું દરકાર નહીં લે ને તોય કાળ તને નહીં છોડે. કદી રોવા માંડીને ધૂંધો સડાવીને છેટા હેઠા ફરી ભગવાન કે કાળ કોઈ ન છોડે. તમે એમ કહો આ બધા ખીજાણો નહીં હાલે રોય તોય ન હાલે કેમ માજી બહુ રોવે બહુ વિવે છે તો કાંઈક કરો નહીં હો ઓલો જમ કે નહીં એ રોય એ જ લાગણી છે એને તો પહેલાં ઉપાડો 2 ભાઠા વધુ મરાય ધંધો કરવો નથી ઉપાડો. રોવા દીધી હતા ને જન્મમાં જતા તને દીધું તો જોવા માટે ઈશ્વર ભજવા માટે એને બદલે આવા ડખા કર્યા આડાબડા કરી ખોટું બોલીને આવા બધા ડખે ચડાવ્યા બધાને બધું કે કાંઈક ભગવાન એટલે કોઈ બીજો જમબમ નથી ને ઓલો હાંજે ઓલા ઊભા શ્વાસ ઉપડે ને પહેલાં બધો હિસાબ કિતાબ કરે ને તેથી બધાને આપણા મધાય ખુલ્લા પાડે બાજી ઓપન થઈ જાય. પછી કેટલી ઘડી ભીહીને રાખો એકોન દોડીને તીડીને બદલે એકોન દોડીને પંજો નીકળે પછી કહે મારે એકોન દોડી પંજો ન હાલે એટલે આ રોન થોડી કહેવાય. દરકાર નહીં લે તોય કાળ તને નહીં છોડે કોઈ નથી છોડતો. આમને વયું જાય મનુષ્ય દેહ નસીબ બગાડમાં તારું આઈથે કહીને બાઇક આપણે બગાડવા. ભગવાન કીધું હારા બાઇક માટે તો તને સત્સંગ દીધો મનુષ્ય અવતાર દીધો તને સમજણ આપી કે સત્સંગમાં જાય તો સારું થાય આપણું કલ્યાણ થાય પાછા ધક્કા મટી જાય એવું બધું આપણને ખબર છે અને છતાં આપણે ધક્કા ખાઈ તો નથી લાગતું આ ખોટું પડે. એટલે નસીબ આપણે આપણું લખવાનું છે. નસીબ લખવા વિધાતા નહીં આવે અહીં લખીને જાય જો ધક્કો ન થાય કે આ છેલ્લું લખાણ છો ભાઈ હવે આપણે કાંઈક કરવાનું નથી થતી તો ઓલો ન્યાન્યા સરવાળા બાદ બાકી જાતાને બધું માફ. જેમ કૃષ્ણએ કીધું ને ગોળી લેતી જા માખણ બધું તારું ઉપાય લઈ જા આખું એમ ઓલો ન્યાન્યા શેકી દે તારું સૂટ આ બધું અટાલગના કરમ ભગવાન બહુ રાજા નહીં ઉપાધિ ઘરમાં બધા બળી ગયા તું ચિંતા કરીમાં થઈ જાય. ભાગમાં મકાન ન હોય તો એને બંગલા બનાવી જાય 4 વ્હીલ અકાળી જે વિમાનમાં બેહતા થઈ જાય કંઈ કરમ કાપે તો બેમ જેસલ કેટલા કરમ કાંઈક પીર થઈ ગયો બારવટિયામાંથી પીર થાવ હેલું થોડું છે એક જ જન્મમાં થઈ જાય. કરમ કાપવા માંડો નિસ્વાર્થ સેવા કરો કોઈના બાપની હારાબાર નથી કોઈને પૂછવા ન જાવો તો કરમ એમને મને છૂટવા ધક્કા ન ખાવા પડે આ દુનિયામાં પાછા. નિસ્વાર્થ સેવા હોવી જોઈએ અંદરથી ભાવ હોવો જોઈએ મારે અહીંયા ભગવાન આવે જો મોટું બગડે મહેમાન આવે સમજો તમે ગયા પછી કોઈ તમારે મહેમાન ગતિ થાય એવા કોઈ જગ્યાએ તો પાછા મોકલે નહીં કારણ તમે કોઈની મહેમાન ગતિ કરવા તૈયાર નથી કોઈને કરાવવા તૈયાર નથી કોઈ તમને મહેમાન ગતિ ન આપે પછી અફસોસ થાય અરે મારી ભાભીએ કાંઈ ન કોઈ તારી ભાભી કોઈને ભાભી ન કરે. યાદ જ રાખવાનું તમે વાવો છો એ જ લણવા આવવાનું છે. એમાં સત્સંગ ધ્યાન ભજન ટાઈમે વાવો ને સમયે વાવો વાવણી તો જ કામની આવે. 2 પિરિયડ વૈયા જાય 6 પિરિયડ પછી ભરો તો કે 2 પિરિયડનું પાછું ન ભણવાનું આવે ટાઈમે જ આવે. વાવણીમાં જો 1 ટકનો ફેર હોય તો તરત દેખાડે છે ખેડૂત છે આપણને ખબર છે. તો આમાં તો 2 પિરિયડ વહી જાય ને પછી આવો તો ભણવામાં શું થાય ભાઈ. ધ્યાન રાખો ટાઈમની જ કિંમત છે. ટાઈમ ચૂકી ગયા અણીનો શીખો હો ઓરો જીવે પ્રશ્ન થાય ને. એક બાપો કે બહુ બીમાર પડ્યો એટલે ચારે બાજુ ઘડિયું દેખાવા માંડી કે હવે બાપો જવાનો હવે 80 થયા હવે થોડો રહીએ. હવે એમાં કરવું ને કોઈ બાપુ આવ્યા ઘટે ગામમાં લેવો કોઈ મરવાની દવા લ્યો ને કોઈ ફલાણાની દવા લ્યો ને એમ નક્કી કરતો આવ્યો ઓલા નો પહેલાં બાંધીને આવતા ઓકે કીધું બાપા બહુ બીમાર છે તો બરાબર ડેલો ખુલ્લું રાખીને બેઠા હતા ને 4-5 જણા બેઠા હતા બાપા પાસે એટલે કોકે કીધું બાપુ આમાં તમારી પાસે કાંઈ દવા છે એ કે દવા છે હો તમારા બાપાને સારું થઈ જાય એવું છે. નાડી જોઈને કીધું કે બાપા તો હવે જીવે એમ છે કાંઈ વાંધો નથી હવે આ 2 વખત તો પાણી પાઈ દીધું હવે નહીં પાવું પડે. એણે કોણ જાણે હું ઓલું ઘણી દીધું જાયફળ ગયું કોને ખબર એ સારું ગહીને એક પાઈ દીધું 1 ચમચી સારો 120 વર્ષ જીવો હું લાગે સારું આ તો મરવાનું હતો તો એના છોકરા વયા ગયા એ ઊભો રીખમ
નથી કે અણીનો સિક્કો હોવો જોઈએ, આ એકો વીજી નક્કી ન કરી શકો આ જગતમાં. દરકાર નહીં લે ને તોય કાળ તને નહીં છોડે. નસીબ બગાડમાં તારું હાથે કરી નસીબ તું જ બગાડ. પગના કુવાડા પગમાં તું જ મારશો ને પાછું ફરિયાદ કરવા જા કોઈ નહીં સાંભળે. કરોડો કમાણી કરશે તોય તારું તને કાંઈ નહીં આવે. આપણું જ આપણે કાંઈ નહીં આવે. કાંઈક છેલ્લા પછી કાંઈ હાલે નહીં. ભલે ને મર્સિડીઝ ગમે એવી પડી ને એસીની પડી, આપણને કાંઈ ગણ ન કરે. ખાટલામાં પડ્યો નહીં એસીમાં લઈ જવાય, ખાલી મર્સિડીઝમાં રખડાવી લઉં એમનું પડ્યું છે. મર્સિડીઝ પડી, બંગલા પડ્યા, પોતે ભલે સાયકલ ન ફેરવી પણ છોકરાના બાઇકમાં મર્સિડીઝ હોય ને પોતાના બાઇકમાં ન હોય તો કે બાપા એસીની હવા નહીં હાલે હો, ઓલો કે દેશીમાં નહીં હાલે. પછી શું કરવાનું? દેશીમાં તડકો લાગે ને એસીમાં હદે નહીં. બે બાજુ રે બાબો પીલાતો રહે ને ઓમ કાંઈ બાકી જાહો જલાલી કાંઈ બાકી ન હોય. મિષ્ટાન ખાવું તેથી મેળવું નહીં, સાય નો મેળ ખાતો. અને હવે મિષ્ટાનની જાહો જલાલી છે તો કે ડાયાબિટીસ છે, ખાવ તો મરી જાઓ. કરો હું પરસાનું જોર જાતું હતું. 100 ગ્રામ ગાંઠિયા હતું, કોકનો ભર સડાવવા ટકે કોકની કામે જાય. ઉનાળે ઓકે 100 ગ્રામ ગાંઠિયા ખવડાવી દે તો આવી જાઓ. 100 ગ્રામ ગાંઠિયા હતું તો કે કામ કરે હો બીજાની. હવે ગાંઠિયાના જહાવ દલાલી આવી ગઈ, બાપુ બીપી છે ને ફરસાણ નહીં ખાવાનું. બિચારો ચારે બાજુ રે, ન કાંઈ ખાર ઘરનો ન ઘાટનો. એમ સત્સંગની જહાવ દલાલી વચ્ચે આપણામાં કાંઈ ફૂટે નહીં તો આપણને નથી લાગતું આ બધી આઈટમ આપણને જ છે. કરોડે કમાણી કરશો તોય તને તારું કામ નહીં આવે. જમન જીવતર બગાડમાં તારું નઠારું કરીમાં જીવતર આખે કરીને ભગવાને દીધું તો જીવતર તો હરખું કર. એટલે જીવતરને કરી માટું નઠારું, તારું જીવન જાય દોયલું તારું. આજ મૂક્યું છે, આજ આવ્યું હતું તો ગંગા સતીને યાદ કરીએ. નવદારે ભક્તિમાં નિરમળ રેવું ને રાખવો વચનનું વિશ્વાસ રે. સદગુરુને પૂછીને પગલા રે ભરવાને થઈને રે હું એના દાસ. નવદાર ભક્તિમાં નિરમળ રેવું ને વચનોમાં રાખવો વિશ્વાસ. કે નવદા ભક્તિમાં નિર્મળ રહેવું. એટલે નવદા ભક્તિ એટલે આ બધી હો આંખે જોઈ છે ને એ ભક્તિ છે, મોઢે બોલી છે ને એ ભક્તિ, કાન સાંભળે ને તો એ ભક્તિ છે, હાથે કાંઈ કરો ને એ બધી ભક્તિ છે. એમનો સમજો આ ભક્તિ વગરનું છે. એમાંય નિર્મળતા રાખવી. આંખે જોવો તો નિર્મળથી, બાળક જોવો એમ જોવો. આપણા શબ્દ કોઈને લાગે નહીં, કોઈને દુઃખ ન લાગે, કોઈને ઠેસ ન પહોંચે એનું પહેલાં ધ્યાન રાખો. મને જે ગમતું નથી, કોઈ ખોટા શબ્દ બોલે આપણને તો નથી ગમતું, તો આપણે ક્યારેય ન બોલી પહેલાં એ ધ્યાન રાખીએ કે મારા કારણે તો કોઈને દખ નથી ને, મારા શબ્દ તો કોઈને નડતા નથી ને, મારી કટુ વાણી ગમતી નથી એવું તો છે નહીં ને. પહેલાં આ જોવું પડે. નવદા ભક્તિમાં નિર્મળ રહેવું અને રાખો વચનનો વિશ્વાસ. આ ગુરુ ભક્તિ ગુરુ વચન આપ્યા છે, જે નામ રૂપ ઓળખાવ્યા છે એનું ધ્યાન રાખવું, એમાં વિશ્વાસ રાખીને હાલવો. અને એણે જે વિશ્વાસ રાખ્યા ને એને કોઈ દી થયું જ નથી કાંઈ. કારણ કે એ વિશ્વાસે તો આ આખું જગત હાલે છે. આ સત વચનનો જે આધાર છે એનાથી આખું જગત હાલે. સૃષ્ટિ ખાલી એક શબ્દ પર હાલે છે. રાખવો વચનનો વિશ્વાસ. સદગુરુને પૂછીને પગલાં ભરવા. જો આપણે પૂછી ખરા, પગલાં ન ભરે વાંધો આ છે હો. કાપડા અમને ગઈ એટલી તમને ખબર હોય ને, પડો પેટમાં. સદગુરુને પૂછીને પગલાં ભરવા, થઈને રહેવું એના દાસ. અમે ભાઈ એના દાસ છે. અમારા ગુરુ કે હાસો, અમારું કાંઈ નહીં.
નરસિંહ મહેતાએ આ બધું કીધું 52 વખત એટલે આવ્યો. ભગવાન કહે ભાઈ મારે આવવું જોઈએ, મારા આટું થોડા આવો. લે ભગવાનને દાદાગીરી કરે, મારા આટું આવો. મેં ક્યાં તમારું નામ લીધું? હું તમારા ગુરુદેવને સ્મરણ કરું છું, એનું ચિંતન કરું, એનું મનન કરું, એનું ધ્યાન કરું. તમને હું નથી બોલાવતા, આવું હોય તો આવો ને, કાંઈ નહીં. હવે આટલો બધો નિર્મોહી માણસ હું કામે સદગુરુનો દાસ થઈને બેઠો, એને શબ્દે હાલે, એને પૂછીને તો પગલાં ભરે તો ઓલાને કરવું પડે. પ્રહલાદ પૂછીને પગલાં ભરે એટલે ઓલાનો નિભાણા હરખા થઈ જાય અને ઓલાને નાખે નદીમાં તોય પ્રહલાદને કાંઈ થાય નહીં. પાણા બાંધીને નાખ્યો દરિયામાં તોય કાંઈ ન થયું. હાથીને મૂક્યો વેતો તો હાથી ડાયો થઈ ગયો, હારો કૂબી તો જો ન કે એને કોણ કહેવાય કે પ્રહલાદ ઝીણકો રહેવા દેજો ભાઈ. સદગુરુને પૂછીને પગલાં ભર્યા ને એની કિંમત છે. આપણે પૂછીને પગલાં ભરતા નથી. આપણે યોગ્ય લાગે તો વાયડું ઠેકતા રહીને પછી કાંટો લાગે ને ગુરુજી જરાક લાગ્યું, જરાક નથી. આ કાંટો છે જન્મનો, આ જાહે નહીં, મળે તો પાછો ખોટો ઉગશ્યો, ફરીથી પાછો આવે તો પાછો આ જ કાંટો રહે. આ મનમાં જે કેટલાય કાંટા ને વિકાર ને મોહના રાખ્યા ને બંધન કાપો. એટલે વચનમાં વિશ્વાસ રાખો, સદગુરુને પૂછીને પગલાં ભરવા, થઈને રહેવું એના દાસ. એટલે તો બ્રહ્મ સમર્પણ કીધું કે આજથી બધું તારું, મારું કાંઈ નથી. ચિતરું ચોરાણું રાણા હું કરું, ઝેર દીધે ન મરું. રાણા ચિત ચોરાઈ ગયું ને પછી ઝેર દીધે ન, ઝેરની અસર ન કરે. મરવું તો મારે છે પણ ન મરવું હું કામે ચિત્ત ચોરાણું છે. કોણ લઈ ગયો? મારા ગુરુને એક ચિત્ત તું આપી દીધું, જલસા કરો, મારું કાંઈ નથી. રંગ ને રૂપમાં રમવું રે નહીને, કરવો ભજનનો અભ્યાસ. સદગુરુ સંગે નિર્મળ રેવું ને, તજી દેવી ફળ કેરી આસ. નવધારે ભક્તિમાં નિરમળ રેવું ને, રાખવો વચનનો વિશ્વાસ. પછી કે રંગરૂપમાં બહુ ગમવું નહીં, બહુ ઠઠારા બઠારા ન કરવા. એટલે જ મીરાએ કીધું હવે કાળો કામળો ઓઢલું, નજર રાખવી તો રાખે ને લાગવી હોય તો લાગે. મેં આ કાળો કામળો ઓઢ લીધો, હવે રંગ દૂજો લાગે જ નહીં. એમ રંગને રૂપમાં બહુ રાચવું નહીં, બહુ રમવું નહીં, બહુ અરીસા સામે બહુ જોયા ન કરવું. મનનો અરીસો બનાવીને જોવું કે આપણે કાંઈ ભૂલ નથી ને, મનુષ્ય અવતારમાં કાલ ગોથું મારી જાઉં, રમતા રમતા કાલ આ દુનિયામાંથી વયા જાઉં, કાંઈ રહી નથી ગયો ને કચરો, જરાક હું ધોઈ તો લઉં ને જોઈ તો લઉં. એટલે રંગને રૂપમાં બહુ રાચવું નહીં, ભજનનો કરવો અભ્યાસ. આ ભજન કરીને બધો અભ્યાસ કરવો પડે, ઘરે જઈને સાંભળવું પડે. જે નથી સમજાણું એનું ચિંતન મનન કરો. એવું લાગે તો સત્સંગી મળે તો એકબીજા ચર્ચા કરો, મને આજ કે આ સત્સંગમાં આ વસ્તુ સમજાણી નથી. એવું લાગે તો કાગળને પેન રાખો હાથમાં, પ્રશ્ન થાય તો પ્રશ્ન લખો કે આ સત્સંગમાં અમે આ જોયું ને આમાં પ્રશ્ન ઊભો થયો, તો બીજા સત્સંગમાં પૂછો તો પ્રગતિ થાય. ના બોલો માની લેવો કે આપણને એમ લાગે આ બધા ધરાઈ ગયેલા એટલે ઉપાધિ નથી, પણ આ બધાય ભૂખ્યા છે, ખાતા નથી છતાંય એમ બેઠા છે, એમ લાગે અમને તો બધું આવડે છે ને, અમને ક્યાં ઘટે છે, પણ બધું ઘટતું જ હોય. એટલે રંગને રૂપમાં બહુ રાચવું નહીં, કરવો ભજનનો અભ્યાસ. સદગુરુ સંગે નિર્મળ રહેવું, પાસે બહુ દોષ બોષ ન જવો, નકર દેહ જોવો તો દોષ દેખાય. અમે ગયા તો ગુરુજી ખૂતા તો એટલે પણ એને હોવું નહીં, એને કે નીંદર સડી ગઈ, સડી જાય. એટલે નીંદર તમને સડા ન સડે, અને કાલે મારે મોતે સડી જાય તો શું કરવાનું કે આ કાંઈ અમર છે? એમાંથી શીખવાનું છે, એમાં જ નિર્મળ દ્રષ્ટિ હોવી જોઈએ. ખારું આનું ને હોવાનું, આનું હોવાનું આપણું ફરક હોય, એ એના મુબારક, એ એના જલસામાં રહેતા હોય. એટલે સદગુરુ સંગે નિર્મળ રહેવું, તજી દેવી ફળ ન્યાસ. પછી આપણે કે ભાઈ સેવા કરી છીએ, પગ દબાવીને માથું દબાવીને એને તો ખવડાવી દઈએ છીએ, તો એવી બહુ આશા ન રાખવી કે આમ કરીશ તો આમ થાય.
વાવશો એટલે આશા ન રાખવી મારા 5 ખાંડી થાય. વાવશો એટલે તમને ખબર છે આજ નહીં તો કાલ વાવું છો તો ઉગાડશે, અને ઉગાડશે દેહ અને ઘણું. મારે ચિંતા કરવાની જરૂર નથી. હું તો અધિકારી વાવવાનો અને એની સેવા કરવાનો છું. ઘઉં વાવ્યા પછી તમે માવજત કરો છો કે નહીં? પાણી વાવો, ઘડીને ઘડી નીંદવા જાઓ, એવું લાગે દવા છાંટો. શું કામે? આમાંથી કંઈક લેવાનું છે. એમ સેવા કરો તો ભૂલી જાઓ. કોઈ પણ વસ્તુ આપો તો ભૂલી જાઓ. ભૂલી જાઓ તો અને ઘણું ઉગે. જેમ ખેડૂત વાવે તો વાહ મોરો ફરતો જાય, બી દાટતો જાય. શું કામે? લાખો રૂપિયાનો તો એ બિયારણ વાવે, ખબર નથી ઉગશે કે નહીં, આમાંથી કેટલું થાય કોઈને ખબર નથી, છતાંય વાવે ખરો. ગમે એવા દુકાળ થયા તોય વાવે, ઓછીના લઈને વાવે, વ્યાજે લઈને વાવશે. અને વાવીને પાછો વાહે મોરો રાખે, એકે બી દેખાવા ન દે. શું કામે? દેખાય તો ઉગે નહીં, દેખાય તો ઉગે નહીં, અને ઉગે નહીં તો એમાં કાંઈ ઉત્પાદન આવે નહીં. એમ તમે ધર્મ વાવો, સત્સંગ વાવો, તમે રૂપિયા આપો, દક્ષિણા કરો, દાન દો, સેવા કરો, ખવડાવો પીવડાવો, જે કાંઈ કરો એને વાતમાં ન લ્યો. પછી ગુરુજી 2 દીધી આમાં ત્યાં ખાઈ મર પાપમાં પડ. ગમે એટલા દિન ગમે એ ટાણું ખાય, ભૂલી જાઓ. વાવેતર કરો, માથે મોરું ફેરવી દો તો એ કાલ ઉગશે તો એના અનેક ગણા થાય. જીવ કશું કરતા માણ 200 ધર્યા હોય, 200 ઓલી ખેલે ધર્યા હતા પોઈનામાં. આજકાલ 100 દઈ તો હાલે, 100 નહીં પ્રસાદ દે ની ભાઈ. જીવ હારો રાખ, દઈને ભૂલી જતા શીખ. તો એ વાવેતર કર્યા કે દઈ છોકરાના લગ્નમાં કે કાંઈ એવે સમયે ઘટતા હોય છે ને, આ તે વાયવા છે, હો 200 ભાવથી ને ઓલો 200ના 2 લાખ ક્યાંકથી સગવડતા કરી દે, ઘટવા નહીં દે. કાંઈ એની ક્ષમતા છે. વાવેતર કરો તો, વાવીને ભૂલતા શીખો તો. પણ આપણે ભૂલતા નથી તો દખ થાય. હું દીધું છે એ મહત્વ નથી કે આ ભાવથી દીધું છે. ભૂલી જાઓ. સેવા કરો પણ બોલો નહીં, શબ્દ નથી બોલવાનો. મૂંગા બની જાઓ તો ઓલો એની અસર કરે, તો એની કિંમત થાય. એટલે સદગુરુ સંગે નિર્મળ રહેવું, તજી દેવી ફળની આશ. મને આ થાય, સત્સંગમાં જાઉં તો અમારા રૂપિયા વધશે ને, અમારા છોકરા ધંધે લાગી જાય ને, અમારી નોકરીમાં આમ થઈ જાય ને, કુશડું થઈ જાય ને, એ બહુ આશા ન રાખવી. હા, નિસ્વાર્થપણે કરશો તો ઓલી આશા બધી પૂરી કરે, એમાં ના નથી કે નહીં કરે એવું નથી. પણ એ આશાએ કરશો તો ભગવાન કે તો હું નથી દેતો. પણ નિરાશા નિસ્વાર્થપણે તો સેવા કર તો તું સેવા કરતો જા, હું આપતો જાય. પણ ભૂલી જા તો ખેડૂત સવારે પાછા દાણા જોવા જાય તો કોઈને ઉગે છે? એમ દ્યો, જેમ દ્યો એમ વધુ ઉગે. યાદ રાખ, કોઈ દી તમારો અબાડ ન જાય. ભગવાન કે એક તમારે મહાપુરુષને તમે એક વખત જમાડ્યા હોય એની અસર ગયા વિના રહે નહીં. પણ તમે ભૂલી ગયા હોય તો. એટલે સાધુ સંતોને જમાડ્યા પછી દક્ષિણા દેવી ફરજિયાત હોય. ફરી કેટલું દેવું મહત્વ નથી. જો આજે હતાદાર હજી પરંપરા છે, સાધુ સંતો જમવા આવે એટલે એને દક્ષિણા આજની તારીખમાં દે. શું કામે? દઈને દક્ષિણા દેવી પડે. આ ઠેઠ રાજા હરિચંદ્રના વખતમાં આવેલું આવે. તાતામાં કંઈક ખુશી થઈ ગયા વિશ્વામિત્ર આગળ. તો હરિચંદ્ર કે બાપુ આજ તમને રાજ દઈ દીધું. હે, રાજ દઈ દીધું? અરે રાજા ભૂલી નથી ગયો ને? અરે ના બાપુ દીધું. હાસમાં છો? હા હાસમાં. રાજપાટ આપણે શું કરવા? વૈરાગ ભલે આવી જાય તો કે બોઈ પાણી એને એમ થોડીક દઈ લઈ લે. તો બોલાય બ્રાહ્મણને ને કઈ વિધિને આપ. એ કે પણ આપણે વિશ્વાસ નથી. વિશ્વાસની વાત નથી, પણ તું અંજલી આપીને દે મને ઠાવકું લાગે કે નહીં દીધું. 2 જણા વસાડે ખબર પડે ને, એમ ન મજા આવે. બ્રાહ્મણને બોલાય ને અંજલી દીધી કે જો પાણી રાટીને કહું તે આજથી રાજા મારા વિશ્વામિત્રને દઉં છું ગુરુને. ગુરુએ સ્વીકાર લીધું. પછી કીધું કે રાજા તને કાંઈ ખબર પડે કે હું? એ કે કાંઈ સાધુ પુરુષને જમાડે તો દક્ષિણા દેવી પડે કે હા.
તમે વસ્ત્ર દાન દેવ તો એ રૂપિયા દેવા પડે કે ન દેવા પડે? દેવા પડે. તો જે કાંઈ દાન સાધુ પુરુષને આપો એટલે એની ભેગી દક્ષિણા દેવી પડે ને કે હા તે આખો રાજ આપ્યો તો મને 700 કરી દક્ષિણા દે. લે એ કેમ આખું રાજ છે બધું તમારું? નહીં, એ રાજ મારું છે, એની માથે તારા દક્ષિણા તો દેવી જ પડે. હવે આ દક્ષિણા આટલું ઊભી બધા વેચાણ આપે, રાજ ભલે વહી ગયું, દક્ષિણા તો મારા પહેલાં દેવી પડે. દક્ષિણા આટલું વેચાણા, રાજ માટે નથી વેચાણા. તમે જુઓ તો આ દક્ષિણાની કિંમત કેવડી? તો આ રાજા હરિશ્ચંદ્ર બોલાય ને નામ, તો આ દક્ષિણાની ખૂબી હશે. અને છતાંય કોઈને કીધું નહીં હો. ઊભી વધારે વેચાણા તોય કીધું નહીં કે મને આને વેસાવ્યો નહીં. મારી ફરજમાં હતી, મારે દક્ષિણા દેવાનું ભૂલાઈ ગયું. હા તો સારું છે, ગુરુજી યાદ કરાવ્યું, રાજ દીધું, દક્ષિણા દેવી પડે. રાજાએ ત્યાં લગ્ન કીધું, ભાઈ પૂછી લઈએ તારી ઘરવાળીને, એના દહેજમાં આવ્યું એનું ગણાતું હોય તો મને વાંધો નથી, એની પાસે દે. તો ઘરવાળીએ કીધું કે બધું તારવું જ છે. રાજા હું પરણીને આવી આખી મને કન્યાદાનમાં મારા બાપાએ તમને દીધી તો દહેજ મારું ક્યાંથી? બધું તમારું. ના દબાઈ કે નહીં હો, મારામાંથી લેવા. અરે પણ રહેવા દે, આખી તું અહીં આને વળીને આવી છો, આને પરણીને આવી છો, પછી તને દીધું એ આનું હોય ન સમજાય. પછી કે તો વખતે તારા છોકરા રોહિતનું મોસાળું કર્યું હતું તો મોસાળાનું પૂછ્યું રોહિતને શું કહેશે? તો કે હું આખો દીકરો તમારો છું, હું ભાણેજ કહી છો તમારે ઘરે અવતરો તે દી અને મારે અહીંયા ભાણેજ થયો, અને ભાણેજ થયો તો એને આપ્યું તો કોને આપ્યું? તમારે ઘેરે આપ્યું. તો મારું ક્યાંથી? બધું પપ્પા તમારું જ છે. પછી રાજાને પૂછ્યું બોલ હવે આમાં તારું કાંઈ હોય તો કે, તો દક્ષિણા એની પાસે લઈ લઈ. એ કે હવે આપણી પાસે કાંઈ છે નહીં, તો તાર દક્ષિણા દેવી કે રાજ લઈ લેવું? એ કે દેવી. તો લાય. પણ એ બાપુ મારે પણ તું એ તારે જોવાનું, મારે ક્યાં જોવાનું? એ કે તમે આટલું વેસાવ તો થાય કે, તો એ કહે જો આઈને એમ નથી કીધું વેસાવે. રાજા વિશ્વામિત્રએ કીધું નથી હરિચંદ્ર તું વેસાઈ જા, એમ નહીં, દક્ષિણા દે. એ કેમ વેસાવ તો થાય? તો એ કહે તો કાશીની ઉભી બજાર વેસાવે દક્ષિણા. ગુરુ દક્ષિણા હાટું વેસાઈ ગયા, એનું હું ગયું કયો મને? આખું બી હોય. એટલે સદગુરુ સંગે નિર્મળ રહેવું, તજી દેવી ફળની આશ. કોઈ ફળની આશા અપેક્ષા એ ન કરવો. આમ કરી તો આમ થાય એવું કાંઈ નથી. હા 2 ને 2 5 થાય, અહીંયા એવું થાય, 1 ને 1 11 થઈ જાય, પણ છોડી મૂક્યું હોય. આશા ન રાખી, તારે જે દેવું હોય તો એ ભલે, ન દેવું તો ભલે, અમે તો સેવા કરશું, અમે તો સત્સંગ કરી લેવું, અમે તો ધ્યાન કરી લેવું, અમારાથી થાય એટલી દાન દક્ષિણા દેવો ભગવાન, અમારે કાંઈ જોતું નથી. જોતું નથી એની ઘીરે જ બધું દે છે. નથી કહેતા હારા વહેલાને ઊંધું ના કહેતા સતું પડે, એ ક્યારાને કેટલું છે એને જ દે, પણ એને જ દે ને આ રીતે દીધું છે એણે. અને આપણે ગણી ગણીને દેવું, એટલે ભગવાન કે તો હું ગણીને દઈ, તમે કે મને જે છે એનું, તો ઓલો કે બધું તારું. ભગવાન કંઈ બાકી ન રાખે હો, કોઈનું ઋણ રાખે એવો માણસ નથી. દાતા ને ભોગતા હરિ એમ કેવું ને રાખવું રે નિરમળ ધ્યાન. સદગુરુ ચરણમાં શીશ નમાવવું ને ધરવું ગુરુજીનું ધ્યાન. નવદારે ભક્તિમાં નિરમળ રેવું ને, નવદારે ભક્તિમાં નિરમળ રેવું ને રાખવો વચનનો વિશ્વાસ. જો દાતાય તું ને ભોગતાય તું, આપણે કાંઈ નહીં. આપણો વાંધો ને કંઈક કર્યું ને મળ્યું ને, જો આ આપણે કમાણાવો નકર કાંઈ થાય. હા ભાગ બગી એમનું થોડી ખોલી, અમે આ કર્યું એટલે થયું, ત્યાં ડખો થયો. આ તો દાતાય તું ને ભોગતા તું, હું તો વેઠલો માણા. દેવાવાળો તું, ભોગવાવાળો તું. જો આપણે વાંધો એ છે મેળા પછી ફૂલાઈ જાય, મેળા પછી ફૂલાવાનું નથી. દેવાવાળો તું ને ભોગવાવાળો તું. જે આ મોટરમાં બેન હું મજા કરું તો મજા મારી નથી, તારી છે, આપણું કાંઈ છે નહીં. તો દાતા ને ભોગતા હરી એમ કેવું બધું તું, હું નથી.
ને રાખો નિર્મળ ધ્યાન. એ ચોખ્ખે ચોખ્ખું ધ્યાન રાખવું, ક્યાંય સાને ખૂણે અહંકાર ન આવી જાય. નકર અહંકાર ગમે ત્યાં સાને ખૂણે ઘડી જાય પાછા અવતાર લેવા પડે. એટલે કે દાતા ને ભોગતા તું, હરિ એમ કહેવું, રાખો નિર્મળ ધ્યાન. આ ચોખ્ખું ધ્યાન આ રાખવું. જો ઓલા ધ્યાનની વાત નથી કરી, જો ગંગાથી બહુ સરસ વાત કરી. આ નિર્મળ ધ્યાન રાખવા. દાતાય તું, ભોગતાય તું, આપણે ક્યાંય નહીં. આપણે ચિત્રમાં જ ન આવવા જોઈએ કે 5 કરોડનું દાન દીધું. આપણે ચિત્રમાં નથી, આપણે એમાં રમતા નથી. દીધું દેવાવાળા આપણે કાંઈ નહોતા તો થઈ ગયું, દઈ દીધું તો મર્યા. એટલે દાતા અને ભોગતા હરિ એમ કહેવું, રાખવું આ નિર્મળ ધ્યાન. સદગુરુના શરણોમાં શીશ નમાવું, ધરવું ગુરુજીનું. એની સદગુરુ શરણમાં શીશ નમાવું અને ધરવું ગુરુજીનું ધ્યાન. જો એને સદગુરુ શબ્દ વાપરો અને પછી વાપરો ગુરુજીનું ધ્યાન કરવાનું કીધું. જો આ તારવે નહીં કોઈ માણસો, સમજ્યા? કીધું કે સદગુરુ શરણમાં શીશ નમાવું. આખા જગતનો ગુરુ છે ને એના શરણમાં શીશ નમાવાનું. અને ધ્યાન કોનું કરવું? તમે આ ઘરમાં ગુરુજીને દેખાશે, આ ઘરમાં ઈશ્વર દેખો છો, આ ઘટ દ્વારા તમને પરમ તત્વનો પ્રકાશ મળ્યો, તો ધ્યાન કોનું કરવું? એટલે જ ધ્યાનમ મૂલમ ગુરુ મૂર્તિ. ભગવાન તો વિરાટ સ્વરૂપ છે, સૂક્ષ્મ રૂપ છે, નિરાકાર રૂપ છે. એનું ધ્યાન કેમ કરશો? તો મૂર્તિ ક્યાંથી કાઢશો? મૂર્તિ તમને જે ગુરુ મળ્યા એની મૂર્તિનું ધ્યાન. ધ્યાનમ મૂલમ ગુરુ મૂર્તિ કે ને. તો આજે એટલે કીધું કે સદગુરુના શરણોમાં શીશ નમાવવું. વિરાટને આ સીમિત કરીને આ દેહમાં દેખો ને, એટલે એને શીશ નમાવવું અને ધરવું પાછા આ ગુરુજીનું ધ્યાન. આ દેહનું, આ દેહ દ્વારા તમે જે કાંઈ નિર્મળતા, જે કાંઈ પામ્યા હોય એનું ધ્યાન કરો તો આખા વિરાટ સ્વરૂપનું ધ્યાન થઈ જાય. એટલે કોલંબામાં જે ગયા છે વિવેકાનંદજી, તો એનું ધ્યાન કર્યું તો રામકૃષ્ણ પરમને ક્યાં માલો કાંઈ આવડતો હતો, છતાંય ઓલાને જે કાંઈ જોતા હતા એ શબ્દ પૂરા પાડ્યા. વિશ્વ હિન્દુ પરિષદ ભરાણી, હું બોલવું ને કેમ, આખો માણસ ધ્રુજી ગયેલો ને માણ પૂગ્યા ત્યાં ભીખી માગી. કેમ પૂગ્યા એને ખબર નહોતી. છેલ્લી 2 મિનિટ રહી, બધાય માણસો વયા ગયા ને આને કીધું કે ભાઈ હિન્દુસ્તાનમાંથી એક માણસ આવ્યા છે, નામ વિવેકાનંદ રાખ્યું છે, આમ તો જૂનું નામ નરેન્દ્ર છે, એના ગુરુ અભણ છે ને એવી વાતો કહીને હવે 2 મિનિટ એને આપવામાં આવે છે. હું આને 2 મિનિટમાં બોલું? અને છેલ્લી 2 મિનિટમાં પછી કોઈ ઊભા રહીએ ફિલ્મમાં કે જેમ થિયેટરમાં ઊભા રહીએ કે હવે એમાં હું હતો એ વયું ગયું, તો બધાય ઉપડા નાને કીધું કે શું કરવું? ગુરુજીનું ધ્યાન કર્યું ને ત્યાં ગુરુ વાહ યાદ હાજર થઈ ગયા વિવેકાનંદ મુંજામાં. ને ખાવા પણ છે, એને કાંઈ એટલું બોલતા નથી આવડતું કે આવું બધું ઇંગ્લિશમાં બોલે ને એ કાંઈ હેલવું છે. ઓલાની ઇંગ્લિશના આવવાની ખબર નથી, હવે અહીંયા ઇંગ્લિશમાં બોલે કઠણાય તો જો, અને છતાં એ કામ કરે. તો કયું વિરાટ સ્વરૂપે છે સદગુરુનું કીધું ને કે સદગુરુનું ધ્યાન કરવું, એને શીશ નમાવવું સદગુરુને અને ગુરુજીનું ધ્યાન કરવું. સદગુરુ ગુરુજીની આ વાત કરીએ ને, ગુરુજી રૂપે દેહ છે, સદગુરુ રૂપે આ જગત આખા વિરાટ સ્વરૂપની શક્તિ સ્વરૂપે જે છે એ સદગુરુ છે. અને એ શક્તિ સ્વરૂપે સીમિતતામાં તમારા દેહમાં હમાણા, જેને ગુરુ માન્યા છે એમાં હમાણા, એટલે એને પૈકી એનું લાગવું ને ધ્યાન એના દેહનું ધરવું. તો એને ધ્યાન તરત ધર્યું અને મનમાં કીધું ભગવાન મને તો કાંઈ બોલતા નહીં આવડે, એટલા બધા વયસમાં હું કેમ બોલે? કાંઈક દબાઈ તો જાય ને ભાઈ, કાંઈ તરતો તો વસ્તુ વિદેશની ધરતી પર ગયા ત્યાંની હું સિસ્ટમ હોય. આને તો કહેવાય કે એને અમેરિકન ભાઈ એને 2 નંબર. આ એટલું કીધું. જે તાળીઓ 5 કલાક 5 મિનિટ તો તાળીઓમાંથી ખૂટ્યા નહીં. તો ઓલા બધાને એમ થયું, બાયણે ગયા ને એ બધાને એમ થયું ખારું કાંઈક નવીન લાગે, એટલા બધા શેની તાળીઓ પાડે? અટાણા આખી પૂરી થઈ ગઈ પરિષદ તો કોઈ તાળીઓ પાડવાવાળું નહીં ને, અટાણા શેની તાળીઓ પાડે? હાલો તો જાય જો અહીંયા તો વિવેકાનંદની ખાલી એટલી તાળી, વન્સ મોર, તાળીઓમાં વન્સ મોર. વિચાર તો કરો. તો ઓલા કે આયોજકે કીધું કે બીજી 5 મિનિટ વધારાની આપવામાં આવે. અને પછી જે બોલ્યા કલાક વહી ગઈ, 2 કલાક વહી ગઈ ને કોઈને ખબર ન પડે કે ઓલા બધાને કોઈને ટાઈમ નહોતો આપ્યો. 5 મિનિટ 10 મિનિટ એમ કરીને પૂરું થઈ જતું હતું. આને 2 કલાકમાં ગઈઠો. અને છેલ્લે જાહેર કર્યું કે બધા કથા શ્રેષ્ઠ આ છે, હિન્દુસ્તાનમાંથી આવ્યા અને કાલ ફલાણી જગ્યાએ આવે, આપણે નવે નામે ભાષણ કરશું. જો ન્યૂયોર્કમાં આખામાં ભાષણો કર્યા છે, શેરીએ. હું કામે આ તત્વ ગુરુ તત્વના વિરાટ સ્વરૂપને અર્ચના કરી વંદન કરીને જે કર્યું, તો એના
ઘટમાં ખુદ આવ્યા. દરેક ઘટમાં તો છે જ, તત્વો તો બધામાં પડ્યું છે, પણ ઉપયોગ કરતા નથી એટલે વાંધો છે. ને કોઈને ઘટે એમ નથી હો. હા, એટલે સદગુરુના શરણોમાં શીશ નમાવવું, ધરવું ગુરુજીનું ધ્યાન. અભ્યાસી થઈને એવી રીતે રેવું ને જાણવો વચનનો મરમ. ગંગા સતી રે એમ જ બોલિયાને છોડી દેવા અશુદ્ધ કર્મ. નવધારે ભક્તિમાં નિરમળ રેવું ને રાખવો વચનનો વિશ્વાસ. સદગુરુને પૂછીને પગલાં રે ભરવાને થઈને રેવું એના દાસ. પૂછીને જ પગલાં ભરવાના. દર વખતે પૂછી લેવું, જ્યારે આળસ ન કરવી. જો ભગવાનને પૂછવામાં પાંડવો શેત્રણ એ કે જુગાર રમવા જાઉં, ખોટે ખોટું રમવા જાઉં, એમાં હું પૂછવું? અને હલવાઈ ગયા. જો 12 વર્ષ 13 વર્ષ ન નીકળ્યા. ખીર ખાવી તો પૂછે ગુરુ ભગવાન ખીર કરીએ, પણ એમાં ન પૂછે. ના એટલે પૂછ લેવું સારું છે. નાનામાં નાની વાતમાં એ પૂછે ને તેથી ન પૂછ્યા. જો 13 વર્ષ ભોગવા પડે. ભગવાન કે હું તારા ભેગો, અર્જુને એક વખત કીધું, ભગવાન તમે ભેગા હતા તો એમને, પણ તમે ભેગા હતા તમે પૂછ્યું? તમે આમ નામની બાબતમાં પૂછો અને આ પૂછવાનું તો પૂછો નહીં, તમે શું કરીએ? ભોગવે એની ભૂલ, ભોગવો, ભૂલ ખાય ભોગવા જાઓ. 13 વર્ષ હું ભેગો રહી ના નહીં, પણ ભોગવા જો હે. એટલે અભ્યાસી થઈને પાનભાઈ એવી રીતે રહેવું, જાણવો વચનનો મરમ. આ વચન શું કહેવા માગે, આ શબ્દ શું કહેવા માંગે, આ ભજન શું કહેવા માગે, એનો મરમ જાણવો. ગંગા સતી એમ બોલ્યા, છોડી દેવા અશુદ્ધ કર્મ. અશુદ્ધ એટલે આપણને નથી ગમતા, કોકને કહીએ એ અશુદ્ધ, બીજું કોઈ અશુદ્ધ નથી થતું. તમને નથી ગમતા, કોઈ ખરાબ બોલે, કોઈ આપણું અપમાન કરે, કોઈ આપણને અપશબ્દ કહે, આપણે આમ મોઢું બગાડ, આપણને નથી ગમતું તો આમે મને ન ગમે. એટલે આપણને નથી ગમતું કોકની આમે ન કરવું. આ અશુદ્ધ કર્મ. કર્મ બીજા નથી, આજ પાપ સડાવે, આજ પાછા જન્મ લેવડાવે. એટલે ગંગા સતીએ પાનબાઈને કીધું કે હવે અશુદ્ધ કર્મ કરવા નહીં. આપણે ખાસ ધ્યાન રાખવાનું. બેઠા છે સત્સંગની બજારમાં તો ધ્યાન એ જ રાખવું. આપણે ક્યાં પૂગ્યા, છોકરા નથી પૂછતા ક્યાં પૂગ્યા, આપણે જોવું જોઈએ. રોજ ટેસ્ટ કરો. ધક્કો ન ખાવો હોય ને તો રોજ ટેસ્ટ કરવો, આપણે ક્યાં પૂગ્યા. સત્સંગનો સ્વમાં આપણે ક્યાંય આગળ હાલ્યા છીએ? આપણો આટલા વર્ષ ત્યાં જાય, આપણું કાંઈ છે? આપણામાં કાંઈ ઉગાવો થયો છે? જરાક તપાસ તો કરા. રાતે નીંદર આવેથી પહેલાં પૂછ લેવું કે ભાઈ આપણે કાંઈ છીએ? તો ધીરે ધીરે અંદરથી કહે કે લા એટલી નથી પીગો. પછી ઉઘાડ થવા માટે કંઈક કરવું જોઈએ. એની મેળે ક્રિયાઓ થવા માંડશે કે મારે થોડુંક કરી લેવું ને કર હાવ રહી જાઉં. બસ આટલું કરવાનું નામ સત્સંગ છે. અને આનું ધ્યાન રાખે એને ધર્મ આવે ને ધર્મ આવે પછી કર્મ છૂટી જાય. એટલે ધર્મ પાડવો નહીં પડે, આવે. એટલે તો અડધી ભાટીને રામદેવજી મહારાજ કહે ભાટીજી કર્મ કરશો તો ધર્મ મારી જાઓ, વાંધો હોય કે મેં એટલું કર્યું, મેં ત્યાં લોટ બાંધ્યો, મેં તો લાડવા કર્યા ને, પણ ત્યાં કર્મ કર્યા. કર્મ કરશો અડભુજી તો તમે ધર્મ મારી જાઓ. અને વહેલાએ કીધું પાપ ધારો, પડકાર ધારો, ધર્મ સંભાળ, વાત પૂરી. તો આપણે ઊંધું કરીએ, આપણે સારું સારું કર્યું, બધું ગીત ગાઈએ, એટલી પાપ કર્યું કહેવાય. અને ઓલા પાપ હતા બધા કહી દીધા ઉપાડો, તો ઓલો પૂર્ણ થઈ ગયા. અને આપણે સારું કાંઈ કર્યું હોય તો આપણે બે જણાને કહી ભાઈ અમે આમ કર્યું, એ આના લેવા લાડવા ન થાય ને વખાઈને આપણે 5 ફૂટ ઊંચા લે કે હા મારા બધા વખાણ કરે, મર્યો. આના હાટું જન્મ લેવા પડે પારા વખાણ કરવા હાટું. ધ્યાન રાખવાનું, છેતરાવાનું નહીં. છેતરાય તો સદગુરુના બાળકો નહીં. યાદ જ રાખવું, જેને અસલ સત્સંગ કર્યો, ભક્તિ લાગી, જેનેમાં ભાવ જાગ્યો, કરુણા જન્મી, એ કોઈ દી છેતરાય નહીં.
જગત છેતરાઈ જાય, ભગત કોઈ દી છેતરાય નહીં. અને ભગત છેતરાય તો ભગત નહીં. આ નવીન છે, હો ખૂબી છે. ભગત કોઈ દી છેતરાણું નથી, જગત છેતરાણું છે. એટલે ભક્તિ કરી લેવી, ભજન કરી લેવો ને સત્સંગ કરી લેવો, ધ્યાન કરી લેવું ગુરુજીને જે આ વાત કરી એમાં, તો કાંઈક વાંધો નહીં આવે. નકર આમનું રખડતા રહેવું. બીજા જણા કહે બોર્ડ માર્યો છે તો આ વૈષ્ણવ છે, આ સત્સંગી છે, આ ગુરુદેવવાળા છે, ખાલી બોર્ડ છે, માલ નથી. માલ તો ઊભો કરવો પડશે. સદગુરુદેવની જય, अपना अपना मात पिताની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓ